हेलो ऑडियो इश्यू लागे છે કોઈકનો અવાજ ક્યારે સંભળાતો નથી હેલો 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 હવે સંભળાય છે યસ હવે ચાલુ થયો કદાચ મારા આમાં પિનમાં પ્રોબ્લેમ લાગતી હતી હા ઓકે ઓકે ફાઇન હા હા ઓકે ફાઇન ફાઇન હટાવી દીધું હા ના ચાલશે ચાલો નિશાબેન રાહ જોવી છે આપણે થોડી કિરણભાઈ ના ટાઈમ તો ક્યારનો તમારો 8 વાગ્યાનો ટાઈમ છે ને હા તો ના 8:35 8:30 નો છે 8:30 થી 9:30 હા તો કરી દો ને ચાલુ બધા પોતાનું વિડિયો ઓડિયો ઓન ચાલુ વિડિયો ઓન કરો ભાઈ આજે તો ખાસ બધાએ વિડિયો ઓન કરવાનો છે કારણ કે આપણે ધ્યાન કરવાનું છે ચંદ્રમાનું ધ્યાન કરીશું ને તો પહેલા આપણે સમજી લઈશું કે આપણા જે લોકોને પ્લાનિંગ કરવું છે એમાં શું ફરક પડશે કેવી રીતના ફરક પડશે અને જે લોકો ઓલરેડી ગર્ભવતી માતાઓ છે તો એમના બાળકના મસ્તિષ્કમાં એના શરીરમાં એની શારીરિક માનસિક શું ભાવોમાં બદલાવ આવશે એ પર આપણે ચર્ચા કરીશું બરાબર છે તો સૌથી પહેલા આપણા કાર્યક્રમના સંરક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી ગાયત્રી માતાનું આપણે ધ્યાન કરીશું આહ્વાન કરીશું પ્રાર્થના કરીશું કે આજના વિષયમાં તમારું અવલંબન અને તમારી સૂક્ષ્મ સુરક્ષા અમને ખાસ જોઈશે કારણ કે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે એક આ ચરાચર જગતથી આપણે એક બીજા જગતની અંદર યાત્રા કરીએ છીએ અને ત્યાં યાત્રા કરતા કરતા અનેક ચેતનાઓ વચ્ચે આવતી હોય છે તો આપણા બધાની સૂક્ષ્મ સુરક્ષા માટે ખૂબ શ્રદ્ધા ભાવનાથી ભગવાનને પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમાત્મા આજનો અમારો ખૂબ સુંદર વિષય અને એમાં પણ આપની સૂક્ષ્મ સુરક્ષા દ્વારા અમે ચંદ્ર ધ્યાન કરવા જઈશું ચંદ્રની શક્તિઓ સાથે જોડાઈશું એની ચેતનાનો અનુભવ કરીશું અને અમે પ્રાણવાન બનીશું તો ખૂબ સુંદર બધા કમર ગરદન સીધી કરીશું આંખો બંધ કરીશું ચેતનાનો મહાપ્રાણ આપણી અંદર આવી રહ્યો છે પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી ગાયત્રી માતા તીર્થની ચેતનાઓ સવામાં ઋષિ મુનિઓ બધા જ હિમાલયની ઋષિ સત્તા માં ગંગા દશહરા ચાલી રહ્યો છે ગંગા માતાની ચેતનાઓ યુગ તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દેવ શક્તિઓનું જ્યાં આગળ પ્રગટ થાય છે એવા ચેતનાનું આપણે ધ્યાન કરતા કરતા ખૂબ સુંદર પ્રાર્થના કરીશું ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતા જયા ઓમ શ્રી ગુરુવે નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ ઋતુમ્રા મહાપ્રાણની શક્તિ ચિન્મય જ્યોતિનો મહાપ્રાણ જે આપણને સતત મળતો રહેશે આજીવન આત્માની આ યોગ યાત્રામાં સતત આપણી સાથે ચાલવા વાળી જીવની શક્તિથી ભરેલી મહાપ્રાણ માં ગાયત્રી સજ્ઞાન સદભાવના સત્સંકલ્પોની સત્શક્તિઓને આપવા વાળી માં શક્તિ ગાયત્રી માતાનું આહ્વાન કરીશું ઓમાયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતા
બ્રહ્મયોને નમોસ્તુતે, બ્રહ્મયોને નમોસ્તુતે. શ્રી ગાયત્રી દેવ્યై નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. પ્રાણ શક્તિનું ધ્યાન કરીશું, ભાવના કરીશું. અંદરથી શક્તિઓ આપણી તરફ આવી રહી છે. શરીરની આજુબાજુ એક દિવ્ય રક્ષા કવચ, દિવ્ય આવરણ બનાવી રહી છે. ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણામ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિડમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા પ્રજત બ્રહ્મલોકમ. દેવ શક્તિભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. આપણે ચંદ્રમાનું ધ્યાન કરવાનું છે. ચંદ્રમાનું મંત્ર બોલીશું, ચંદ્રમાનું આહવાન કરીશું, કે જેથી કરીને આપણી આજુબાજુ શીતળતા, શાંતિ અને એક દિવ્ય શાંતિનો અનુભવ થાય. ગરમી છે છતાં પણ એક આપણને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. એવો પ્રાણ અમૃત તત્વ આપણી ઉપર વરસી રહ્યું છે. એવા ભાવ સાથે આંખો બંધ કરીશું. ધીરે ધીરે જાણે સાંજ પડી છે અને ચંદ્રમા ધીરે 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 ઉપર નીકળી રહ્યા છે અને પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રમા નું ધ્યાન કરીશું. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃત તત્વાય ધીમહિ તન્નશ્ચંદ્ર પ્રચોદયાત. ઓમ શ્રી ચંદ્રાય નમઃ. અમૃત તત્વાય નમઃ. સોમાય નમઃ. તો આપ સર્વ માતાઓને અને એમના ગર્ભમાં જે ચિન્મય જ્યોતિનો મહાપ્રાણ એક જીવન જીવી રહ્યો છે, 9 મહિનાની કાળ યાત્રા, અંધારી કોઠડી, આજુબાજુ ગંદુ પાણી, એમાં જીવ, આવા જ્યારે સંસ્કારો એને મળે છે, સારું સંગીત સાંભળવા મળે છે, સારી વાતો સાંભળવા મળે છે, ભગવદ્ ગીતાનું પઠન થાય છે, સૂર્ય શક્તિનું ધ્યાન કરવામાં આવે, પ્રાણાયામ કરવામાં આવે, સારું ભોજન કરવામાં આવે, સારું સંગીત સાંભળવામાં આવે, તો જીવ બહુ જ ખુશ થઈ જાય છે. તો આજે આપણે આપણા જીવાત્માને યોગ યાત્રા દ્વારા ચંદ્રમાનું ધ્યાન કરાવીશું. બરાબર? તો સૌથી પહેલા આપણે એક નાની પ્રાર્થના ગાઈએ. વહ શક્તિ હમેं दो दयानिधे कर्तव्य मार्ग पर डट जाए. वह शक्ति हमें दो दयानिधे कर्तव्य मार्ग पर डट जाए. બોલો ભગવત ભગવાન કી જય. તો આપણે ભગવાન પાસે શક્તિ માંગી. આપણે શક્તિ માંગી, શક્તિ આવી. તમે ક્યાં મૂકી એને? શક્તિને જોઈ? આપણે માંગી ભગવાન પાસે કે પ્રભુ અમને શક્તિ આપો. શક્તિ આવી, જેમ બોલાય છે, શબ્દોનો નાશ થતો નથી. શબ્દ પોતાનું વાતાવરણ પેદા કરે છે. તો આપણે શક્તિને ક્યાં મૂકી? બરાબર? જોઈ તો શકતા નથી, અનુભવી શકાય છે કે ભગવાન પાસે માંગ્યું અને મને મળ્યું. તો આપણે મન વિશે વાત કરવાની છે ને. ચંદ્ર એટલે મન. ચંદ્ર ધ્યાન દ્વારા આપણે ગૂઢ રહસ્યોનો જે સાગર છે એને આપણે સમજવાનો છે. ચંદ્ર ધ્યાન સાર ગર્ભિત જ્ઞાન. એ જે જ્ઞાન તો છે પણ સાર ગર્ભિત છે, આપણને સમજાતું નથી, પરંતુ છે ખરું. આંખો બંધ કરી ચંદ્રમાનું શીતળતાનું ધ્યાન કર્યા. સરસ ચંદ્રમામાં આપણે પૌવા બનાવીને મૂક્યા હોય, ખીર ને દૂધ પૌવા બનાવ્યા હોય, ખીર બનાવીને મૂકી હોય, અને પછી આપણને લાગે કે એની અંદર જ્યારે ખાઈએ છે ત્યારે એક અલગ પ્રકારની મીઠાશ આવી જાય છે. જે સોમ તત્વ છે, અમૃત તત્વ છે, એ કલરને એટ્રેક્ટ કરે છે. બરાબર છે? તો સફેદ કલરની ખીર છે, સફેદ કલરનું વાતાવરણ છે, ચંદ્રમાની ચાંદની સફેદ છે, તો ચાંદની એ સફેદ કલરની ખીરની અંદર પોતાનું અમૃત તત્વ ભેળવી દીધું, એવું આપણે ભાવ કરીએ છીએ. તો સાર, અસાર અને સંસાર. બરાબર છે? આ સંસારને જીવવા માટે મનને શાંત કરવું, સ્થિર કરવું, મનની ચેતનાઓને વિશુદ્ધ બનાવી, ભાવનાઓને વિશુદ્ધ બનાવવા, આપણા ક્રોધ, આક્રોશ, આવેશ, ઈર્ષ્યા, દ્વેષ, આ બધા જે આપણી સાથે આવેલા સંસ્કારો છે, દરેક વ્યક્તિની અંદર આ બધા ગુણકર્મ સ્વભાવ હોય જ છે. તો આપણે સૌથી પહેલા જાણીશું કે સાર શું છે. સાર તત્વ. જીવન કહેવાય ને અસાર છે. બરાબર? તો એ અસાર એટલે શું? જે સાર એટલે કે જે સત્યનો ર એટલે બ્રહ્માંડ, અને સત્ય બ્રહ્માંડની જે સત્ય ચેતનાઓ છે
જે સાર ગર્ભિત રૂપે આપણી પાસે છે પણ આપણે એને જોઈ નથી શકતા. તો એવી જે ચેતના છે એ શું કરે છે? આપણા અજ્ઞાનને, અવિદ્યા, સંસ્કારોને આપણા ભાવ, અભાવ અને સ્વભાવ, આપણા ભાવની અંદર ચેતનાને ભરી દે તો આપણો સ્વભાવ સારો બની જાય. જો સારા ગુણકર્મ સ્વભાવનો અભાવ હોય તો આપણી અંદર એ પ્રકારના સ્વભાવ બની જાય છે. કોઈ ચીડચીડિયું બન્યું હોય, કોઈ હંમેશા ખુશ રહેતું હોય, હંમેશા સ્માઇલિંગ હોય, કોઈ હંમેશા મોઢું ચડાવેલું હોય, તો કે એના આ જે ચંદ્ર તત્વ છે, મનની વૃત્તિઓ એ મુખારબિંદુ પર ભાવ અને કર્મના રૂપે પ્રગટ થાય છે. તો આપણે હજી શું કરવાનું છે? વરણ કરવાનું છે. ચંદ્રની શક્તિઓને વરણ કરવાનું છે. જ્યારે ચંદ્રની શક્તિઓનું વરણ કરીશું તો આપણી અંદર દિવ્યતા, પ્રખરતા, તેજસ્વીતા, શાલીનતા, શુદ્ધતા, બહુ બધા દિવ્ય ગુણો જે છે આપણી અંદર આવતા જશે. જ્યારે એ સારા ગુણો આપણી અંદર આવ્યા તો હરણ થશે. વરણ, હરણ અને મરણ, આ 3 શબ્દ બરાબર છે? સમજાય છે બધાને? તો જરા ડોકું આમ કરજો તો મને ખબર પડે. આપણો વિષય એવો હોય છે કે જેમાં ગુડ રહસ્યો હોય. બરાબર? ગુડ, ફાઇન, થેન્ક યુ બેટા. તો હવે આપણે વરણ કર્યું, હરણ કર્યું અને પછી મરણ આવશે. તો હવે હરણ એટલે શું? કે આપણા અજ્ઞાનતાનો, અવિદ્યાનો, અસંસ્કારોનો, આપણા જે સ્વભાવની અંદર દુષ્ભાવો છે એનું આપણે હરણ કરી દઈશું. જ્યારે આપણે દિવ્યતાને ધારણ કરી, દોષ દુર્ગુણોનું શમન કર્યું, ત્યારે મરણ થયું. કોનું મરણ થયું? આ બધી નકારાત્મક ચેતનાઓનું મૃત્યુ થયું છે. અને આત્મજ્ઞાનની અંદર આપણે વિલીન થઈ ગયા. સચ્ચિત આનંદાત્મા આપણે જાણી લીધું, આત્મજ્ઞાન આવ્યું. હું કોણ છું? તો આપણને સમજાવ્યું કે હું સચ્ચિત આનંદ. પણ હવે આપણે ગોખી લેવાનું કે હું સચ્ચિત આનંદ અને પવિત્ર આત્મા છું. શું બોલીશું? સાથે એડ કરી દઈશું પવિત્રતા. જ્યાં તમે એ શબ્દ બોલશો તો તમારી આજુબાજુ પવિત્ર વસ્તુઓ જ ફરતી રહેશે. બરાબર છે? તો આ પવિત્ર આત્મા હું છું. તો આ આત્મા કોણ છે? ક્યાંથી આવે છે? એના સ્વભાવ શું છે? તો આવાગમન. આત્મા એટલે અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન પરમાત્માનું એક સ્વરૂપ છે. અણુમાં, કણમાં, જળમાં, પાણીમાં, ભવનમાં, નગરમાં, જ્યાં જુઓ ત્યાં, ફૂલોમાં, અનાજમાં, પદાર્થોમાં, દરેકની અંદર જે વિદ્યમાન તત્વ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. અને આપણને મળ્યું છે માનવ સ્વરૂપ. બરાબર? તો જે હાજર છે, પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ રૂપ છે પણ દેખાતું નથી, એટલે કે એને સૃષ્ટિ કહેવામાં આવે છે. સૃષ્ટિ એટલે જગત. બરાબર? જગત એ જાગૃત છે, એ ક્યારેય મરતું નથી. એટલે કહેવાય ને ચર અચર ચરાચર જગત. તો ચર એટલે શું? ચર એટલે કે શાશ્વત. અચર એટલે કર્મ દ્વારા આપણે બનાવેલું, આપણે આચરણ દ્વારા બનાવેલું, આપણી ભાવભૂમિકા બનાવેલું વાતાવરણ. આપણે એક નાની પ્રાર્થના ગાઈએ. બરાબર છે? વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાવસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મમ પાહી ઓમ ભગવતી હૃદયે બિરાજો. તો પ્રાર્થના શેનું કરી? વિશ્વંભરી, કે જે વિશ્વની અંદર ભરેલી છે, વિશ્વતણી છે, જનેતા છે, હે ને, વિદ્યાથી ભરેલી છે, જ્ઞાનથી ભરેલી છે. એની પાસે આપણે જ્ઞાન માંગ્યું, મને સમજ આપો. ચાલશે, ફાવશે, ગમશે ને દોડશે ને મારી અંદર વૃત્તિઓને પ્રવૃત્ત કરો. તો આપણો સ્વભાવ કેવો છે? સોહમ, શિવોહમ. બરાબર? સચ્ચિદાનંદો અહમ, તત્વમસિહમ, અયત્મ બ્રહ્મ. તો કે જ્યારે આપણે આ ગુણ કર્મ સ્વભાવને જાણી લઈને પછી જ્યારે આપણે ચંદ્ર વિશે ધ્યાન કરીશું, ત્યારે ધીરે ધીરે આ બધા શબ્દો આપણી આજુબાજુ એક વાતાવરણ બનાવતા જાય છે, એક વલયો બનાવતું જાય છે. તો સોહમ, પરમાત્મા જે તમે છો એ જ હું છું. તો હું કેમ ડરું? હું કેમ ગભરાવું? હું ગર્ભવતી માતા છું. અમને ખબર છે કે ઈશ્વરનું સૌથી મોટું જવાબદારીથી ભરેલું કામ છે. એક નારી જ્યારે પ્રસવ દ્વારા એક જીવને જન્મ આપે છે, એટલે સોહમ, મને ખબર છે પરમાત્મા કે હું તમારો જ અંશ છું. શિવોહમ એટલે કે હું પણ કલ્યાણકારી છું. જેમ આપ કલ્યાણકારી છો એમ હું પણ કલ્યાણકારી છું. મારા મન વિચારની અંદર પ્રભુ મેં આપને ધારણ કરી લીધેલા છે કે સચ્ચિત આત્મા છું. મારું સત હું જાણું છું કે હું માનવ છું. મારા ચિત્તની અંદર આનંદને મારે રાખવાનું છે. એ મારો ભાવ છે.
હું સમજી જાઉં છું કે મને સતચિત આનંદમાં રમણ કરવાનું છે. ગમે એવી પરિસ્થિતિઓમાં મારે ચિત્તને ભટકવા નથી દેવાનું, હંમેશા મને આનંદમાં જીવવાનું છે. હે ને? અયત્મ બ્રહ્મ કે જે પિંડે છે એ બ્રહ્માંડે છે, જે બ્રહ્માંડે છે પિંડે છે, તો એ બધું જ મારી પાસે છે. બ્રહ્મનું સ્વરૂપ છે અગ્નિ રૂપે, બરાબર? જાત જાતના આપણા જુદા જુદા અગ્નિ જુદું જુદું કામ કરે છે. તો બ્રહ્મનું સ્વરૂપ શું છે? અગ્નિ. મારી અંદર જ્યારે શરીરમાં આત્મા આવે છે, અગ્નિ તત્વ સાથે જોડાયેલું હોય છે. તત્વમસી એટલે કે બધા જ પદાર્થોમાં બ્રહ્મ છે, બધા જ. તો પછી હું આનંદને શોધવા માટે અહીંયા ત્યાં કેમ ભટકું? હે ને? પદાર્થોમાં કેમ ભટકું કે મને ડાયમંડની રિંગ મળશે, મને આ ગિફ્ટ મળશે, મને મોટું ઘર મળશે, મને બધી સુખ હશે તો મને આનંદ આવશે. નહીં, પરમાત્માએ મને જેમ રાખ્યું, આ બધો જ સંદેશો આપણે આપણા ગર્ભના શિશુને સંભળાવવાનો છે કે બેટા જો આજે આપણે એક સરસ વસ્તુ શીખી રહ્યા છે, એટલે ધીરે ધીરે તમે જ્યારે પણ આપણે કોઈ પણ સેશન લેતા હોય, હું પહેલા કહેવાનું ભૂલી ગઈ છું, એક હાથ તમારા ગર્ભસ્થ શિશુ સાથે ફેરવતા જજો, એને કહેજો બેટા તું સાંભળ, હું પણ સાંભળું છું, આપણે બેઉ સાંભળી રહ્યા છે. તારે ગ્રહણ કરવાનું છે, તારે સંગ્રહ કરવાનું છે, અને જીવન જીવવા માટેની આ કળા જ્યારે તું બહાર આવીશ ત્યારે તને બહુ મુશ્કેલીઓ પડશે નહીં, કારણ કે તારી અંદર મમ્માએ એક સમજણ પેદા કરી દીધી છે, એક જ્ઞાન આપી દીધું છે, વૃત્તિઓની અંદર આવૃત્તિ, પ્રવૃત્તિ, સ્વીકૃતિ બધું જ શીખવાડી દીધું છે. તો એને તું સાંભળ. હે ને? તો કે હું સચ્ચિત આનંદ આત્મા છું, આપણે બંને સચ્ચિત આનંદ આત્મા છે, બ્રહ્મના સ્વરૂપ છીએ. તો ચંદ્રમાં શું છે? પૂર્ણ 16 કળાએ ખીલેલો ચંદ્રમા કહેવામાં આવે છે, અને ચંદ્રદેવ કહેવામાં આવે છે. તો કે ચંદ્રદેવ જ્યારે પૂર્ણ સ્વરૂપે ખીલી પોતાની કળાઓને ધરતી પર વિખેરી રહે છે, તો ત્યારે ચંદ્રમા કહેવામાં આવે છે. ચંદ્રદેવ ચંદ્રમાના રૂપે ચાંદની વરસાવે છે. ચાંદની એટલે ચાંદ પાસે જે કાંઈ સોમ તત્વ છે, ઉર્જાનું સ્તોત્ર છે, અમૃત તત્વ છે, એ ચાંદની કહેવામાં આવે છે. ઉર્જા કઈ? તો કે ધૈર્યવાન, બલવાન, શીતળતા, વિવેકપૂર્ણ, બુદ્ધિગમ્ય, સાહસથી ઐશ્વર્યવાન તરફ જવાના દિવ્ય ગુણોને ભરેલું એક વિવેકશીલ પ્રજ્ઞા. 16 ગુણેથી ભણેલો સોમરસ, સરસ. આપણને બોલવામાં સમજણ પડે કે બહુ જ સરસ છે. કોણ બોલી શકે? જેની અંદર આ એક સમજ છે, વિશાળતા છે, એ જ કોઈના વખાણ કરી શકે છે. તો ચંદ્ર મનનો કારક છે. મનમાં ચિત્ત વૃત્ત પ્રવૃત્ત રહે છે. વૃત્ત એટલે કે વિચારોમાં જે પ્રવૃત્તિ કરવાના ભાવો આવે છે એ વૃત્ત કહેવામાં આવે છે. હે ને? ચિદાકાશ એટલે વિચારોથી બનાવેલું મુક્ત વાતાવરણ, શુભ અશુભ, ઈર્ષ્યા, દ્વેષ, મોહ, માયા, ક્રોધ, આવેશ, આક્રોશ, જે કંઈ પણ આપણે મુક્ત વાતાવરણની અંદર આપણા ભાવોની અંદર એક વાતાવરણ બનાવીએ છીએ, અને એ વાતાવરણ દ્વારા આપણે આપણા સ્વભાવ અને સંસ્કારોની અંદર આપણી એક વૃત્તિ બની જાય છે, એક વ્યવહાર બની જાય છે. તો આજે આપણે સમજી લીધું કે મન શાંત, ચિત્ત, બરાબર? ચિત્ત આકાશ, ઈશ્વર પ્રદત્ત જ્ઞાન, સારગર્ભિત જ્ઞાન. તો મનથી મનન, ચિંતન. મન હોય, ભાવો આવે, સારું છે, ખોટું છે, વિચારવાનું, મનન કરવું પડે. અને જ્યારે મનન કરીએ પછી ચિંતન કરીએ કે મારા માટે શુભ શું છે, અશુભ શું છે, અત્યારે મારે શું કરવું જોઈએ? હું ગર્ભવતી માતા છું, ક્લાસ અટેન્ડ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? પણ ભૂખ લાગી છે તો શું કરવાનું? કે ભાઈ કાંઈ વાંધો નહીં, ખાતા ખાતા પણ હું ક્લાસ જોઈન કરીશ. ને? તો આપણે ચિંતન કર્યું કે મારે શું શું જરૂરી છે, શું કરવું જોઈએ. તો મારા કર્મ અને મારો સ્વભાવ જેમ જેમ હું સારો ઘડતી જઈશ એમ મારા સંસ્કાર બનતા જશે, અને જેમ મારા સંસ્કાર સારા બનશે એમ મારા ગર્ભસ્થ શિશુના પણ સંસ્કાર સારા બનશે. જે લોકોને પ્લાનિંગ કરવું છે, એમ આપણને હંમેશા કિરણભાઈ કહેતા હોય છે કે સારું અન્ન, અન્નથી મન, મનથી વિચાર, વિચારથી કર્મ, કર્મથી પ્રારબ્ધ. અને અન્ન ઉપર આપણને ખૂબ ભાર આપવામાં આવે છે. આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, હે ને? અને આપણી ભાવનાઓની શુદ્ધિ સંસ્કારો દ્વારા, સારું વાંચન દ્વારા, સારા વ્યવહાર દ્વારા, સારા સારા ચિંતનો દ્વારા, સારી સારી ટેવો દ્વારા. તો આપણે આજે ચંદ્રને મન સાથે જોડી દીધું. મન એટલે પાણી, જળ તત્વ. ચંદ્ર એટલે જળ તત્વ, અને સૂર્ય એટલે અગ્નિ તત્વ. એટલે અગ્નિ અને આપણું જે સોમ તત્વ છે, જ્યારે બેવના જીન્સની અંદર
ખૂબ જ પ્રવૃત્ત બની જાય છે. એટલા માટે આપણને 3 મહિનાનો સમય આપ્યો છે કે 3 મહિના દરમિયાન આપણે દૈનિક સરસ દિનચર્યાને આપણે ફોલો કરીશું. ખૂબ એકાંતમાં આપણી બધી જ ક્રિયાઓને આપણે જોઈશું, એને સુધારવાનો પ્રયત્ન કરીશું. કેવું સંતાન જોઈએ છે, મારે શું વાંચવું જોઈએ, એ પ્રમાણેના ભાવોને આપણે જાગૃત કરીશું. તો આ બધું જ્યારે આપણે જાગૃત કરવું હોય ત્યારે મન કેવી રીતના આપણને હેલ્પ કરી રહ્યું છે, તો કે આપણે જ્યારે મન પવિત્ર, નિર્મલ ભાવનાઓ, પવિત્ર ચિંતન, ભાવનાઓથી પવિત્ર ચિંતન, ઉચ્ચ સ્તરીય પરિષ્કૃષ્ટ જીવન બનાવવાનો જે એક મનોયોગ બનાવીએ છીએ આપણે, એ મન દ્વારા બનાવવામાં આવે છે. ચંદ્ર એટલે સોમ તત્વ, એટલે એ સંવેદના, સજલતા, આપણા પ્રાણની અંદર કર્મ, જે રસ હોય, રસ ઝરે, બરાબર છે ને, આપણને ખબર છે કે રસ ઝરતા હોય છે. તો ચંદ્રમાંથી કયો રસ ઝરે? ચાંદની, અમૃત તત્વ, બરાબર. આપણે ચંદ્રમાનું ધ્યાન કરીએ છીએ. સ્પેશિયલ વરસાદ જ્યારે આવે છે, શરદ પૂર્ણિમાના દિવસે આપણે શરદ ઋતુ, અને એમાં ચાંદની દ્વારા સોમરસ, હે ને, આખા પૃથ્વીના ઉપર અનાજને પકાવવાની અંદર જે સારામાં સારી પૌષ્ટિક તત્વ સત કહેવામાં આવે છે, હે ને, સાત્વિક જે પૌષ્ટિકતા આવે છે, એ ચંદ્રની ચાંદની દ્વારા પાણીમાં, પાણીથી જમીનમાં, અને જમીનની અંદર જુદા જુદા પ્રકારના ફળ ફળાદી અનાજ વગેરેની અંદર એ સોમ તત્વ એક પુષ્ટિ કરતા આપણને બનાવે છે. આપણા સોમ તત્વ એટલે કે સંવેદના, સજલતા. આપણા મુખ ઉપર સરસ કામ કરતા હોય, પણ જો આનંદ ના હોય તો, અને આનંદ હોય અને કામ ન હોય તો આપણે કોમ્પ્યુટર જેવા બની જઈએ છીએ. કોમ્પ્યુટરને જેવા નિર્દેશ આપો, સિલેક્ટ એન્ડ સેન્ડ, જે કંઈ પણ મેસેજ આપો છો, એ બધા મેસેજીસ એ પોતપોતાની રીતે તમે જેવું છાપવા માંગો એવું છાપી જાય છે. તો ચંદ્ર અને સૂર્ય તત્વ બંને આ સંકલ્પોને, વિચારોને પરિષ્કૃત કરી રસને બળવાન બનાવે છે. આપણે અંદર જે રસ છે, અમૃત તત્વ છે, રસ છે, એને ભાવ અને કર્મ દ્વારા આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. તો જે પ્લાનિંગ વાળી માતાઓ છે, એ આપણે પ્રાર્થના કરશે કે ઇન્દ્રિયો દ્વારા વિષયથી આસક્ત થઈ આપણે દેવ શક્તિઓની જાતે ભાવ જાગૃત કરીએ, કે પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરી આધ્યાત્મિક રસ વધારે છે. પ્રાણ ઉર્જા એટલે કે પરમ તત્વ, ચંદ્ર એટલે ભાવ સંવેદના, સોમ તત્વ જ્યારે ચંદ્રમાની પ્રધાનતા હોય છે ત્યારે જ રસ ઝરે છે. તો પૂર્ણ ચંદ્ર જ્યારે હોય ત્યારે એમાંથી આ દેવી રસ જરાય છે. અને એટલા માટે જ આપણે પૂર્ણિમાનું વ્રત કરીએ છીએ. શરદ પૂર્ણિમાના વ્રતના દિવસે આપણે મોસ્ટલી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરીએ છીએ. તો એની પાછળનું પણ એ જ રહસ્ય છે કે શબ્દો દ્વારા ચંદ્રમાની શક્તિઓ આપણી અંદર એ બધા જ ગુણો આપણી અંદર આપે છે. અગ્નિ તત્વ પરિપાત બનાવે છે. સોમ તત્વને, અગ્નિ તત્વને પરિપાત એટલે સુધાંશુ બનાવે છે, અમૃતમય બનાવે છે. તો પૂર્ણિમાના ચંદ્ર સાથે જ્યારે આપણે તાલમેલ મેળવીને શીખવાથી, તાલમેલ મેળવવાની જ્યારે આપણે એક પ્રેક્ટિસ કરીશું, તો અંદરના મનોરોગ, ઉદ્વેગ, જેનું ચંદ્ર નબળું હોય ને, ઘણા માણસો બહુ લાગણીશીલ હોય, નાની નાની વાતે રડી પડતા હોય, કશું જોઈ ન શકે, કોઈને કશું વાગ્યું હોય તો પણ ગભરાઈ જાય, કોઈ મોટા અવાજે બોલે તો પણ ગભરાઈ જાય. તો કેમ? તો કે એનો ચંદ્ર કમજોર છે, એને મનની અંદરની લાગણીઓની ઉપરનો અંકુશ ઓછો છે. એટલા માટે જ્યારે લગ્ન જોવામાં આવે ને, ત્યારે કુંડલીમાં ચંદ્રનું સ્થાન સૌથી પહેલા જોવામાં આવે. પંડિતો પહેલા લગ્નનું સ્થાન જુએ. ચંદ્ર કેવો છે, કે ચંદ્ર મજબૂત છે, ઓકે ફાઇન, ટીક માર્ક. પછી જુએ સૂર્ય કેવો છે, અને પછી એનું સૂર્ય કેવો છે, પ્રબળ છે, બળવાન છે, પ્રગતિકર છે વગેરે જુએ, અને પછી ગુરુ તત્વને જોવામાં આવે છે. તો આ ચંદ્રનું જીવનમાં ખૂબ જ મહત્વ છે કે લાગણીઓ સભર બનવાનું, પણ લાગણીઓને કમજોર બનીને ચિંતા અને ચિંતન દ્વારા મનોવૈજ્ઞાનિક રોગોને આપણે દૂર કરવાના છે. તો આ મનોવૈજ્ઞાનિક દૂર કરવા માટે શું કરવું પડે? આપણે જ્યારે ધ્યાન કરીએ એના પહેલા પ્રાણાયામ કરીએ. ઈડા, પિંગળા અને સુષુમ્ના. ઈડામાં ચંદ્ર તત્વ જાગૃત થાય, પિંગલામાં સૂર્ય તત્વ. એ શું કરે? સૂર્ય તત્વ આપણે ખૂબ જરૂરી છે.
સૂર્ય તત્વ જો ના હોય તો આજે ચંદ્ર દ્વારા જે ઉર્જા પેદા થઈ છે એ ઉર્જાને આપણે આગળ મોકલી નથી શકતા સુષુમ્ના તરફ. તો સૂર્ય તત્વ મજબૂત કરી પિંગલા આ પોતાની શક્તિઓને સ્પાઇનલ કોર્ડની અંદર ઉર્જાને જાગવા માટે પ્રેરિત કરે છે. એટલે આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે શીતળતાનો અનુભવ કરીએ. જમણી નાકથી ઉદિતમાન સૂર્યનારાયણનું ધ્યાન, એમના સ્વભાવ અંદર આવી રહ્યા છે. બંને જ્યારે સોમ તત્વ અને અગ્નિ તત્વ ભેગા થાય છે ત્યારે સુષુમ્નાની અંદર એક દિવ્ય શક્તિઓનું જાગરણ થાય છે. જેનાથી શું થાય છે કે કર્મનો પ્રેરક બને છે. તો કર્મનો પ્રેરક એટલે શું? આપણા ઇન્ટેન્શન્સ, કામ કરવાના ભાવો, કે મારી અંદર શ્રેષ્ઠ ઇન્ટેન્શન્સ છે કે મારે એક શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવો છે. અમે પ્લાનિંગ કરી રહ્યા છે, અમે એક શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવા માટે જે કંઈ પણ પ્રયાસો કરવા પડશે, જે કોઈ પણ મનોયોગ લાવવો પડશે, જે કંઈ પણ શિસ્તતા લાવવી પડશે, જે કંઈ પણ અમારે તપ કરવા પડશે એ અમે કરીશું. જો મન મજબૂત, તો મન હોય તો માંડવે જવાય. તો મનને મજબૂત કરવી માટે આપણે અગ્નિ તત્વ અને કર્મ જે વાતાવરણમાં ઓલરેડી છે સૂર્ય દ્વારા તો આપણને પ્રાપ્ત જ થાય છે, પણ હવે આ વિચારો માટે ચંદ્રને મજબૂત કરશે. ચંદ્ર એટલે સોમ તત્વ, સોમ એટલે અમૃત રસ. જ્યારે અમૃત રસ પરિકૃષ્ટ થાય છે તો કર્મ સારા થાય છે. આપણી અંદર સારો ભાવ આવે, આનંદમાં રહીએ, એકબીજાનો સહકાર કરવાનું મન થાય, એકબીજાને એપ્રિશિએટ કરવાનું મન થાય, અને આપણને એમ થાય કે જે છે તે બધા મહારાજ છે, જેવા છે તે બધા મહારાજ છે. જે કાંઈ પણ મને મળી રહ્યું છે મારા કર્મ, ગયા જન્મોના કર્મ પ્રમાણે મને એવા લોકો મળી રહ્યા છે, કર્મ પ્રમાણે એવા મારા પ્રાદુર્ભાવ થઈ રહ્યા છે, કર્મ પ્રમાણે મારા સંસ્કારોનું જાગરણ થઈ રહ્યું છે. પણ જો કાંઈ અશુભ છે, અસંસ્કાર છે, અવિદ્યા છે, અજ્ઞાન છે, એને હું તપ દ્વારા, ધ્યાન દ્વારા, સૂર્યના સવારે સૂર્ય તત્વનું ધ્યાન કરીશું, રાત્રે ચંદ્ર તત્વના ધ્યાન દ્વારા અગ્નિ અને સોમ તત્વને આપણે મજબૂત કરીશું. તો આપણા જે ગેમેટ્સ છે 3 મહિના દરમિયાન, જે આપણા શ્રેષ્ઠ જીવોને ધારણ કરવા માટે ઈશ્વરને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા, અમે ગર્ભવતી માતા બનવા જઈ રહ્યા છે, માતા બનવું છે, તો આપણે પ્રાર્થના કરીએ કે હે સૃષ્ટિના દેવતાઓ, હે સૃષ્ટિની શક્તિઓ, આપ મારા ગર્ભની અંદર એક શ્રેષ્ઠ આત્માને મોકલી આપો. આ જે પ્રાર્થના છે એની અંદર જે ઓનેસ્ટી છે, એ માંગવાની અંદરનો જે ભાવ છે, જે એક પ્રચુર શક્તિ છે કે પ્રભુ મને તમે આ સુંદર જીવ આપજો જ, મને પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ ભાવ છે મારો. તો આ જે ભાવ છે ચંદ્ર તત્વ દ્વારા મનને મજબૂત કરી મનના ભાવોને પરિષ્કૃત કરી પરમાત્મા સાથેનું મારું તાદાત્મ્ય, પરમાત્મા સાથેનું મારું જોડાણ વધતું જાય છે. અને જ્યારે પરમાત્મા સાથેનું જોડાણ એટલે આપણી શ્રદ્ધા અને ભક્તિ, શ્રદ્ધા ભક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમો. એ પરમાત્મા મારી શ્રદ્ધા પૂરિત થઈ રહી છે, મારી ભાવનાઓ ઉત્કૃષ્ટ બની રહી છે. ક્યારે? જ્યારે ઈશ્વર તમારી સાથે હોય, ઈશ્વરની કૃપા તમારી સાથે હોય, ત્યારે જ આ બધા ભાવોનું આપણી અંદર જાગરણ થાય છે. હે ને? ભગવત ભક્તિ, ભગવત ભાવ અને ભગવત કૃપા એ ક્યારે મને? મન જ્યારે મજબૂત હોય, મનની શક્તિઓ દ્વારા આ બધાને જાણવાનો આપણે જ્યારે પ્રયાસ કરીએ છીએ, તપ કરીએ છીએ અને આપણે એની સાથે જોડાતા જઈએ છીએ. બરાબર છે? તો હવે આપણે જાણીએ કે આ જે કર્મ ઇન્ટેન્શન્સ ને શુદ્ધ કરવા ચંદ્ર તત્વ જરૂરી છે, વિચારો માટે સોમ તત્વ. બરાબર? તો આપણે એક ઉદાહરણ લઈએ. આપણા આદિ કવિ વાલ્મીકી હતા. બરાબર? એ કોણ હતા? કોઈ કહેશે? માઇક ઓન કરીને. વાલ્મીકી કોણ હતા? રામાયણના રામાયણના રચિતા છે. બરાબર છે, પણ એ પહેલા એમનો સ્વભાવ શું હતો? વાલ્યો લૂંટારો હતો પહેલા. એક્ઝેક્ટલી. બરાબર છે. અહીંયા કેટલું સરસ ઉદાહરણ છે કે એક વાલિયો લૂંટારો જેનો સ્વભાવ એટલો ખરાબ હતો કે બધાને લૂંટી લેતો હતો, પરંતુ જ્યારે એના ઇન્ટેન્શન્સ, એના ભાવો બદલાયા, જ્યારે એમણે ધ્યાન કર્યું, સાધના કરી, બરાબર, ત્યારે કોણ બન્યા? આદિ કવિ વાલ્મીકી બન્યા. હે ને? પછી એમણે રામાયણની રચના કરી. ક્યારે? કે એમણે જ્યારે ધ્યાન કર્યું, પરમાત્મા સાથે એમનું તાદાત્મ્ય થયું, એમણે એમના ગુણકર્મ સ્વભાવને સમજવાનો પ્રયત્ન કર્યો. અરે માનવ જીવનમાં શું મારે લૂંટ કરવી જોઈએ? મારો આ સ્વભાવ છે. ના ના ના, માનવ કોઈ બીજા માનવને દુઃખ કરવું જોઈએ નહીં, બીજા કશોનું આપણે લૂંટી લેવું ના જોઈએ. આપણે તો આપવા વાળા છે. કોણ છે આપણે? આપણે તો ઈશ્વરના
વી આર આપણે પુરોહિત છે, પારકાના હિતમાં મારું હિત જે છે એવા ભાવ આવે. વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિત. ગુરુદેવે કીધું છે કે આપણે રાષ્ટ્રના એવા પુરોહિતો છે કે જે આપણે આપવા વાળા છે, આપીને રાષ્ટ્રને આગળ લાવવા વાળા માણસો છે. તો હવે આ જે સોમરસને આપણે પ્રાપ્ત કરવો હોય અને આપણે વાલ્મીકી જેવા બનવું હોય તો શું કરવું પડે? તો ચંદ્ર ગાયત્રીનો જપ કરવો પડે. ચંદ્ર ગાયત્રી આપણને ખબર છે, આપણે જયારે સૂર્ય મંત્રની આહુતિ આપીએ છીએ, ચંદ્રની આહુતિ આપીએ છીએ, તો હું મંત્ર બોલું છું, બરાબર છે. આપણે 5 વાર મંત્ર બોલીશું અને એ ભાવમાં ધીરે ધીરે ભાવ આપણી અંદર, આપણા લીવર ઉપર ચંદ્રમાનું ધ્યાન, લીવર મજબૂત બનશે, લીવર થી શક્તિઓ પેદા થશે, હૃદય આકાશ પર જશે અને ધ્યાન દ્વારા ધીરે 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 આપણે મસ્તિષ્ક ને બ્રહ્મરંધ્રની દ્વારા આપણે ચંદ્ર સાથે જોડાઈ જઈશું. તો આપણે શું કરવું જોઈએ? ચંદ્ર ગાયત્રી. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે, ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે, અમૃત તત્વાય ધીમહિ, તન્નઃ ચંદ્ર પ્રચોદયાત. ઓમ લખી લેજો. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે, અમૃત તત્વાય ધીમહિ, તન્નો ચંદ્ર પ્રચોદયાત. લખી દઈશું આપણે, ગ્રુપમાં મંત્ર આવી જશે. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃત તત્વાય ધીમહિ, તન્નઃ ચંદ્ર પ્રચોદયાત. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃત તત્વાય ધીમહિ, તન્નઃ ચંદ્ર પ્રચોદયાત. ચંદ્ર તત્વને આપણે આપણા અંદર ધારણ કરવાનો ભાવ કર્યો. જ્યારે આ મંત્રની ઉપાસના કરવામાં આવે છે, મંત્ર બોલવામાં આવે છે, ત્યારે આપણી અંદર શાંતિ, શક્તિ અને ઉદ્વિગ્નો, આપણી અંદર વાતે વાતે ગુસ્સો, વાતે વાતે ચીડ, વાતે વાતે વિચારો આવે છે, ઉદ્વિગ્નો આવતા હોય, એની મુક્તિ દેવા વાળો બની જાય છે. આપણી અંદર શોક છે, રોગ છે, ચિંતા છે, પ્રતિહિંસા છે, તૃષ્ણા છે, આ બધાનું શમન કરે છે મંત્રની શક્તિ. આ બધાથી આપણને, આ બધી લિપ્સાઓ છે આપણી, હે ને, આદિ લિપ્સાઓનું શમન કરે છે. આપણી અંદર કામ, ક્રોધ, મોહનું નિવારણ કરી અને આપણી અંદર શુદ્ધતાનો આગળ પ્રયાણ કરાવે છે. આપણી અંદર શુદ્ધતા, વિશુદ્ધતા, નિર્ણય કરવાની શક્તિ, જજમેન્ટ કરવાની શક્તિ, મેનેજમેન્ટની શક્તિઓ આપણી અંદર આવી જાય છે. કોઈને ઇન્ટેન્શન્સ આપણા શુભ બની જાય છે. આપણા ઇન્ટેન્શન અત્યારે શું છે કે અમારે ગર્ભવતી બનવું છે, પતિ પત્ની બંને મહેનત કરશે, આ ધ્યાન કરશે, આપણા અંગવયોની અંદર ચંદ્ર તત્વની પુષ્ટિ કરશે, સૂર્ય તત્વને પુષ્ટ કરશે. 3 મહિના દ્વારા આ બધા દૈનિક ક્રિયાઓ દ્વારા આપણા ગેમેટ્સને પરિશુદ્ધ બનાવીશું ને એટલું સ્વસ્થ બનાવીશું કે જેથી કરીને ઈશ્વર તત્વ દ્વારા, સાર તત્વથી, સારગર્ભિત બધા જ તત્વો એની અંદર આવી એક શ્રેષ્ઠ સંતાનનું નિર્માણ થાય. બરાબર છે. પછી શું થશે? કામકો, લોભ, મોહનું નિવારણ થશે. આપણી અંદર જે નિરાશાઓ છે એનાથી આશાઓનું જાગરણ થાય અને જાગરણ થશે, પછી એનો સંચાર થતો જશે, એનો વિસ્તાર થતો જશે. આપણે આશાવાદી બનતા જઈશું. આપણી અંદર દિવ્યમાન સંતાનની પ્રાપ્તિના જે ભાવો છે, એટલા ઈચ્છા પૂર્તિઓના પ્રબળ ભાવો, ઉત્તમ સંતાનને પ્રાપ્ત કરવાના એકદમ પ્રબળ ભાવો પ્રબળ થતા જશે અને સહજ થતા જશે. એના માટે મહેનત નહીં કરવી પડે. હરતા ફરતા ચાલતા આપણા ભાવોમાં એવું જ આવશે, મારા ઘરે એક દિવ્ય સંતાન આવી રહ્યું છે, ઈશ્વરની ચેતનાનો મહાપ્રાણ આવી રહ્યો છે, પરમાત્માએ મારા માટે એક શ્રેષ્ઠ સંતાનની યોજના કરી છે અને એ ચેતના મને શોધી રહી છે અને હું મારા ગર્ભમાં ધારણ કરી રહી છું. જે ગર્ભવતી માતાઓ છે એ શું પ્રાર્થના કરશે કે પ્રભુ, આપે મારા ગર્ભની અંદર જે જીવ મોકલ્યો છે એ શ્રેષ્ઠ છે, દિવ્ય છે, પવિત્ર છે અને આ ધરતી પર કોઈક વિશિષ્ટ ચેતનાના ભાવ રૂપે આપે મારું વરણ કર્યું છે. જીવે મારું વરણ કર્યું છે અને જીવ મારા ઉદરની અંદર, મારા ગર્ભની અંદર પોષણ પામી રહ્યો છે. ખૂબ સચ્ચિદાનંદ આત્મા છે, પોતાના અંદર આત્મવિભોર થઈ રહ્યો છે, ખૂબ ખુશ છે. વાતાવરણ આજુબાજુનું કેવું પણ છે, પરંતુ એનું ચંદ્ર તત્વ મજબૂત છે, એનું મન મજબૂત છે. દરેક પ્રકારના અંદરના ઘાતોને સહન કરી અને હસતું રહેવા વાળું બાળક મારા ઉદરની અંદર, મારા ગર્ભની અંદર આવી ગયું છે. મારી નિરાશાઓ, બધી આશાઓમાં જાગરણ થયું છે, સંચાર થયું છે. હું આશાવાદી બની રહી છું, હું શ્રદ્ધાવાન બની રહી છું, હું દિવ્યતાને પ્રાપ્ત કરવા વાળું એક દિવ્ય સંચારથી ભરેલા વાતાવરણને મારી અંદર ધારણ, સંચાર અને હું જાગૃત કરી રહી છું. એક મનને, એક વિચારને, એક શક્તિને એવા ભાવવાળી બની રહી છું. એટલે સોમ તત્વ દ્વારા, સોમ તત્વને ધારણ કરી ઈચ્છા પૂર્તિ વાળું ઉત્તમ સંતાન
ચંદ્રક મંત્ર દ્વારા સોમ તત્વને ધારણ કરી શકાય. અને ભગવાન બુદ્ધના શિષ્ય જેમ યોગ વશિષ્ઠ મહાકશ્યપ હતા, એના જેવું શ્રેષ્ઠ મન આપણે પ્રાપ્ત કરી શકીએ. બુદ્ધના એક શિષ્ય હતા અને એમની ઉપાધિ હતી યોગ વશિષ્ઠ, અને એમણે સોમ તત્વને ધારણ કરી અને ઝોન અને ઝોનથી ઝેન સંપ્રદાય કર્યો. આ ઝેન સંપ્રદાયની વિશેષતા શું છે ખબર છે? એમાં મંત્ર બોલાતા નથી, ભાવ સંવેદનાઓ ક્રિયાઓ આકૃતિઓ દ્વારા સંકલ્પો દ્વારા એ લોકોને જુદી જુદી આમ સિમ્બોલ્સ દ્વારા એ લોકોને આ ધર્મનો પ્રચાર કરે છે, ધર્મનું જ્ઞાન શીખવાડવામાં આવે છે. તો કેટલી ઊંચી શક્તિ હશે કે જેમણે ધ્યાન કર્યું, મનને એવું મજબૂત બનાવ્યું, મનને એવી સમજણ આપી કે આ આકૃતિ આવે તો મને ગુરુનો આ નિર્દેશ છે, મારે આવું કરવાનું છે. તો એવા મહાન આપણે શક્તિને ધારણ કરી ચંદ્રમાની કલ્પના અને સાધના દ્વારા આપણે આવા શ્રેષ્ઠ મિત્તલ બેટા તમારો ફોન બંધ કરજો. ભગવાન બુદ્ધ જેવા આપણે ધ્યાન કરી, એના જેવી શ્રેષ્ઠ બુદ્ધિને ધારણ કરી, મનને મહાન બનાવી, શ્રેષ્ઠ સંકલ્પોને ધારણ કરવાની આપણી વૃત્તિને પ્રવૃત્ત કરવા માટે આપણે આપણી અંદરના માનસિક રોગોને દૂર કરી અને શું કરીશું તો કે પૂનમનો ઉપવાસ કરીશું. એના દ્વારા શું થશે? અહીંયા પ્રાણની અંદર સમૃદ્ધિ, શાંતિ, પ્રખરતા દરેક ભાવો બરાબર છે એનો જાગૃત કરીશું. આપણે વૈશાખી પૂર્ણિમા જાણીએ છીએ, શરદ પૂર્ણિમા જાણીએ છીએ, હરિત પૂર્ણિમા જાણીએ છીએ, બરાબર. કરવા ચોથનું વ્રત છે, સંકટ ચોથનું વ્રત છે. આ બધાની પાછળના ભાવો આપણને સમજણ છે કે એ દિવસે આપણા મનને મજબૂત કરવા વાળું સોમ તત્વ, અમૃત તત્વ ઝરે છે. અને જ્યારે આપણે ચંદ્રમાનું ધ્યાન કરીએ છીએ, ઉપવાસ કરીને દર્શન કરવા જઈએ છીએ, દર્શન માત્રથી જ્યારે આપણે આંખો દ્વારા, ભાવો દ્વારા આપણા લીવરની અંદર, આપણા હૃદયની અંદર શ્રદ્ધા ભાવ ચિદ આકાશને શક્તિથી ભરી દે છે, વિશુદ્ધ શક્તિઓથી ભરી દે છે, વિશુદ્ધ ભાવોથી ભરી દે છે. અને આ બધું જો પ્રાપ્ત કરવું હોય એટલે કે આપણા જલ તત્વને મજબૂત કરે છે. જલ તત્વ મજબૂત થાય તો લાગણીઓના ઉપર આપણે અંકુશ રાખી શકીએ. હવે આ બધું જો કરવું હોય તો શું કરવું પડે કે ચાંદીના વાસણમાં પૂર્ણિમાના દિવસે થોડું દૂધ ભરવાનું અને ચંદ્રમાને અર્ઘ્ય આપવાનું. ચાંદીના વાસણની અંદર સરસ ખીર બનાવીને મૂકવાની, તુલસી પત્તા મૂકવાનું, સ્વાદિષ્ટ ખીર બનાવી એની અંદર મૂકવાની અને પછી થોડી વાર રહીને એને ખાઈ લેવાની. ધારણ કરતી વખતે ભાવ કરવાનું, પૂર્ણ ચંદ્રમાએ ખીલેલી, પૂર્ણ ચંદ્રમાની 16 કલાએ ખીલેલી, 16 શક્તિઓથી ભરેલો પ્રાણ મારા ગર્ભસ્થ શિશુને અને મને પ્રાપ્ત થયેલું છે. મારા અંગ અવયવ પુષ્ટ બની રહ્યા છે જેથી હું એક સરસ ગર્ભને ધારણ કરી શકું. તો સત્યનારાયણની કથા, ચંદ્ર ઉપવાસ, ચાંદીના વાસણમાં ખીર. હવે આપણે દર્શન કરવા હોય તો કેવી રીતના કરવા? જ્યાં ન દેખાતું હોય આમનું આમ ડોકું ઊંચું કરીને આપણે ધ્યાન કરીશું તો આપણા મણકું દુખી જશે. થાળીમાં પાણી ભરવું અને પાણીમાં થોડું દૂધ મૂકી દેવું અને એવી જગ્યાએ મૂકવાનું કે જેમાં ચંદ્રમા હે ને શું કહેવાય, થાળીની અંદર આપણે ચંદ્રમાના દર્શન કરીએ. સાગરમાં ગાગર, ગાગરમાં સાગર કે સાગરમાં ગાગર? વિધિ? સાગરમાં ગાગર, ગાગરમાં સાગર. સાગર. પહેલી વાર જ સાંભળ્યું એટલે. હા, એટલે આપણે જેમ ગાગર હોય એમાં આપણે બધું સાગરના જળને ભરી દઈએ છીએ અને એમાં જયારે આપણે સૂર્યને જોઈએ છે, બરાબર છે, તો એમાં સૂર્યનું એરિયું પડે છે. એરિયું એટલે કે એની ઇમેજ પડે છે. અને પછી જયારે પાણી ખાલી કરી દઈએ છે તો એ ક્યાં ગયું? એ તત્વ એમાં આવેલું અને પાણી જયારે ઢોળી દઈએ છીએ ત્યારે એનું વિલીન થઈ જાય છે. એમ ચંદ્રમાને થાળીની અંદર દૂધ થોડુંક નાખી સફેદ કલરનું પાણી બનાવી દઈ એની અંદર ચંદ્રમા ને આપણે જયારે દર્શન કરીએ છીએ, લાંબો સમય સુધી ચંદ્રમાને આપણે દર્શન કરી શકીએ છીએ. નહીં તો આમ કેટલી વાર ડોકું ઊંચું કરીને જોઈશું, ડોકું દુખી જાય, બરાબર. એટલા માટે આપણે પાણી ભરીને ચંદ્રમાનું દર્શન કરવાનું અને જે દર્શન પાણીનું જળ છે એને તુલસી ક્યારામાં અથવા પીપળામાં અથવા વડના છોડની અંદર અર્પણ કરી દેવાનું. એટલે જે સોમ તત્વ છે એ પીપળામાં પણ જશે, વડમાં પણ જશે અને જ્યારે આપણે એની પાસે જઈશું ત્યારે એનું સોમ તત્વ એ આપણને પાછું આપશે. અને એવા સરસ ભાવો, સરસ વાતાવરણ આપણને અમૃત તત્વથી ભરી દેશે.
તો આપણે આ સમજાઈ ગયું કે આપણા ઘરમાં ઝઘડા થતા હોય. હવે આવ્યો સ્વભાવનો, ઇન્ટેન્શન્સનો, કામ કરવા માટે ચંદ્રમા કેવી રીતના હેલ્પ કરશે? તો શું કરીશું કે આ નાના નાના ઉપાયો કરીશું, ચંદ્રમાનું વ્રત કરીશું. અને આપણે ગર્ભવતી છે તો થોડું થોડું ખાતા રહીશું, ઉપવાસ કરવાનો નથી, સફેદ વસ્તુ ખાઈશું, સફેદ વસ્તુનો ઉપયોગ કરીશું. આવી રીતે ખીર બનાવીને મૂકી દઈશું, થોડી થોડી વાર 5-7 વાર ખાઈશું. ઉપવાસ એટલે ભગવાન પાસે બેસવાનું, શરીરને ભૂખ્યું રાખવાથી થોડું ખાવું, થોડું ભૂખ્યું રાખવું, જેથી કરીને જે ઉર્જા આવે છે એ ખાવાનું પચાવવામાં જતી ના રહે પણ આપણી પાસે સ્ટોર રહે. તો આવા ઉપવાસ કરવાથી, ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી, ચંદ્રમાને પ્રાર્થના કરવાથી આપણા ઘરમાં જે કાંઈ પણ ઝઘડા થતા હોય, પતિ પત્નીમાં ઝઘડા થતા હોય, ઘર પરિવારના કોઈ પણ જગ્યાએ ક્યાં પણ આવું અવાંછનીય વ્યવહાર થતો હોય, એના માટે આવું નાનું વ્રત કરીશું અને આવું ભોજન ખાઈશું. ચાંદીની વાટકીમાં દહીં બનાવીને મૂકી દઈશું અને તુલસી જ્યારે દૂધ ગરમ થઈ જાય ત્યારે એમાં થોડા તુલસીના પત્તા નાખી દેવાના. પછી ચાંદીની વાટકીની અંદર એને જમાવી દેવાનું. વહેલી સવારે સૂર્યોદય થતા પહેલા જો તમે એને ખાઈ લેશો તો એનું વધારેમાં વધારે ફળ તમને પ્રાપ્ત થશે. જેમ જેમ સૂર્ય તત્વ, અગ્નિ તત્વ વધતું જાય છે એમ સોમ તત્વ એમાંથી ઓછું થતું જાય છે. તો આપણે ઉઠીને સૌથી પહેલા આપણે કહીએ છીએ કે દહીં, ચાંદીની વાટકી વાળું દહીં ખાઈ શકાય. ઓકે. અને અત્યારે તો ગરમી છે, કઈ વાંધો આવે નહીં, ઠંડુ વધારે સારું. બરાબર છે. ઠંડીમાં એવું લાગે કે ઠંડક પેદા કરે. તો આપણે હવે ચંદ્રમાના ધ્યાનથી, ચંદ્રના મનોભાવોમાં શુદ્ધિ દ્વારા, રસોમાં પરિપાત, ચંદ્રના ધ્યાન દ્વારા, ચંદ્રના એવું દિવસે ઉપવાસ કરવા, સત્યનારાયણની વ્રત કથા કરી, સત્યનારાયણનો સત્ય કથાનો ભાવ સમજી, એ જે સત્યનારાયણના જે ગુણકર્મ સ્વભાવ છે, કથાનો બહુ જ સરસ સાર છે, ઈમાનદારી છે, ઓનેસ્ટી છે, સાચું બોલવું છે, સાચું વ્રતનું પાલન કરવાનું છે, સાચા સંસ્કારો બોલવાનું છે, જુઠ્ઠું નથી બોલવાનું. એની અંદર ખૂબ સારા ઉદાહરણો દ્વારા આપણને જીવન જીવવાના ઉત્તમ ગુણોથી ભરવાની કથા કહેવામાં આવી છે. ને તો એ કથા જ્યાં લખાઈ છે એ પણ બહુ મહાન જગ્યા છે. તો જ્યારે વાંચીએ છીએ ત્યારે એ વાતાવરણ આપણી પાસે આવે છે, હે ને? અને એ વાતાવરણના ગુણકર્મ સ્વભાવ કથા દ્વારા, શબ્દો દ્વારા વાતાવરણ રચી આપણી મનોભૂમિને, આપણા શરીરની આજુબાજુ ચંદ્ર તત્વને મજબૂત કરે છે, જેથી ક્રોધના, આક્રોશના, ગુસ્સાના જે કંઈ પણ પ્રઘાતો આવે છે, શબ્દો આવે છે, એ ધીરે ધીરે ડિલીટ થઈ જાય છે, દૂર થઈ જાય છે. આ સંવેદનાના આ વલયો જે પેદા થયા છે એ એને દૂર કરી દે છે. આપણા સુધી એની ઇન્ટેન્સિટી આવવા દેતી નથી. આપણને થાય કઈ વાંધો નહીં, બા છે ગુસ્સો કરે, દાદા છે ગુસ્સો કરે, ઘરડા છે, બાળક છે ચીડચીડ કરે, બાળક છે ગુસ્સો કરે, હસબન્ડ થાકીને આવ્યો છે કદાચ ચીડચીડ કરે, ગુસ્સો, તો આપણી અંદર બધા સમાધાન આવી જાય છે. આપણે પ્રતિકારના રૂપે શું કરીએ છીએ? ગુસ્સો નથી કરતા, સમજી જઈએ કઈ વાંધો નહીં, ચાલશે, ફાઇન, કઈ વાંધો નહીં. પછી ધીરે રહીને પૂછીશું શું થયું તું આજે, કેમ આવો ઝઘડો કરો છો? બરાબર છે. તો ચંદ્ર ધ્યાન દ્વારા આપણે ભાવના કરીશું કે મારું શરીર એટલે ગર્ભની અંદર બીજાણુઓ, શુક્રાણુઓને ધારણ કરવા માટે પૂર્ણ શક્તિઓથી ભરાઈ રહ્યું છે. અને ધ્યાન કરવાનું કે હૃદય આકાશમાં પૂર્ણ ચંદ્રનું ધ્યાન, વ્યોમ, પરમ વ્યોમ, અંતઃ આકાશમાં ઉદિત થતો દેખાશે. સુંદર 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 ચંદ્રમાં ધીરે 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 નાનો ચંદ્રમાં ઉપર જતો દેખાય અને સુંદર 16 કળાએ ખુલેલો એવો સુંદર ચંદ્રમાની જાણે સિલ્વર આપણી પર, અમૃત તત્વ આપણી પર વરસાવતો હોય એવા ચંદ્રમાનું આપણે ધ્યાન કરીશું. હવે ધ્યાન દ્વારા આપણી અંદર શું ફાર થશે? આપણી પાસે છેલ્લી 15-20 મિનિટ છે, એની અંદર આપણે ધ્યાન વિશે શીખી લઈશું. શું કરીશું? ચંદ્રમાની અંદરથી આપણે કહીએ ચંદામામા. તો ચંદ્રમાને ચંદામામા કેમ કહેવામાં આવે? હું ભૂલી ગઈ, પહેલા જ કહેવાનું હતું. કેમ ચંદામામા કહેવામાં આવે? બોલો કોઈ. કેમ કે શીતળ હોય છે, મામા જેવા હોય છે, એટલા માટે. દાદા, સૂરજ દાદા એ પ્રખર હોય છે, ગુસ્સાવાળા, અને મામા એ શીતળ હોય છે, એટલા માટે એમને મામા કહેવામાં આવે છે. ઓકે, ચાલો આપણે એક સાચી વસ્તુ સમજીએ. ક્ષીરસાગર માંથી કોણ જન્મ્યું? ક્ષીરસાગર માંથી વિષ્ણુ ભગવાન, હે ને? અને લક્ષ્મીજી, અને લક્ષ્મીજી નો ભાઈ કોણ? ચંદ્ર. લક્ષ્મી અને ચંદ્ર બેવ જન્મ્યા. તો લક્ષ્મીજી નો ભાઈ ચંદ્ર, તો આપણે કોણ શું થયા? ચંદામામા થયા. લક્ષ્મી આપણને શું આપે? વૈભવ આપે.
અને વૈભવને જાળવી રાખવાની મનની અંદર બુદ્ધિ અને શક્તિ કોણ આપે? ચંદ્ર. તો ચંદા મામા. સમજાયું? તો ચંદ્ર અને લક્ષ્મીજી એ બે ભાઈ બહેન છે. તો આપણે હવે શું કરવાનું છે કે ચંદ્રમાને ધીરે ધીરે હૃદય સ્થાન પર ધ્યાનથી ભેગું કરીશું અને પછી ધીરે ધીરે સહસ્ત્રાર પર આ ધ્યાન, સહસ્ત્રાર ઉપર શું કરીશું? પરમહંસના ધ્યાન. પરમહંસને આપણે જાણીએ છીએ કોણ હોય પરમહંસ? એવી બુદ્ધિ. હા બોલ બોલ બેટા બોલો. પરમહંસ એ રામકૃષ્ણ પરમહંસ ની વાત કરો છો ને? બેટા ના, પરમહંસ નો ભાવ છે. ઓકે, તો પરમહંસ એટલે શું છે કે જે એવો હંસ કે જેની બુદ્ધિ નિરક્ષિત દૂધ અને પાણીને અલગ કરે છે, સારું અને ખરાબને અલગ કરે છે, શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠને દૂર કરવાની જે આપણી બુદ્ધિ છે એને આપણે શું કહીશું? પરમહંસનું ધ્યાન. પરમહંસનું ધ્યાન ક્યાં હોય? અહીંયા સહસ્ત્રાર પર. પરમ તત્વથી પૂર્ણ જીવ સંતાનનું અમારા ગર્ભમાં અવતરણની પ્રાર્થના કરવાની. બરાબર? પૂર્ણ ચંદ્ર ખીલતો ચંદ્રમાં પૂર્ણ ચંદ્રનું ધ્યાન. શું કરીશું? પૂર્ણ ચંદ્રની ચાંદની દ્વારા મને ગર્ભમાં શિશુના મસ્તિષ્કમાં શાંતિ, સમૃદ્ધિ, વિકાસ, પૂર્ણ ઉપલબ્ધિઓ થઈ રહી છે. એની અંદર વિકાસ થઈ રહ્યો છે. શેનો? શાંતિનો, સમૃદ્ધિનો, પૂર્ણ ઉપલબ્ધિઓનો વિકાસ થઈ રહ્યો છે. મારા મન પવિત્ર ભાવનાઓ, શાંતિ, શક્તિ પ્રાપ્તિ થઈ રહી છે. શોક, કામ, ક્રોધ, નિરાશામાંથી મને આશાના કિરણો નો વિસ્તાર થતો દેખાઈ રહ્યો છે. મને એટલે અમને માતા પિતા બનવાના દિવ્ય ભાવો, દિવ્ય વાતાવરણ, દિવ્ય આશીષની પ્રાપ્તિ થઈ રહી છે. એવો ભાવ કરીશું. દેવી ચેતનાઓથી જન્મ આપવાની ભાવના, આશાઓ અમારી પરિપૂર્ણ થઈ રહી છે. તો શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ નિત્ય કર્મ કરી સાંજે ચંદ્ર ધ્યાનમાંથી નીકળતા રસો અમને પરિષ્કૃત કરી રહ્યા છે અને પરિષ્કૃત દ્વારા અમે પરમાત્માને પ્રાપ્ત. જ્યારે આપણે પરિષ્કૃત થઈ જઈશું, એ ભાવથી ભરાઈ જઈશું, જાણે આપણે એને ભગવાન એક છે. ક્યારે આવશે? ધ્યાન કરતા કરતા આનંદ આવે, ધ્યાન કરતા કરતા હસવું આવે, ધ્યાન કરતા કરતા જીભના નીચે લાળ 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 એટલી બધી લાળ નીકળવા માંડે. એટલે આપણે એને કહેવાય પરમાત્મા સાથેનો સાક્ષાત્કાર. સાક્ષાત્કાર કરવા માટેની કોઈ મોટી યોજના કે વ્યવસ્થાઓ કે એની એ નથી, પણ આ ત્રણ લાગણીઓ જ્યારે તમારી અંદર આવવા માંડે ત્યારે સમજી જવું કે સતચિત આનંદાત્મા પરમાત્માની અંદર રમણ કરી રહ્યો છે. એટલે મને અંદરથી સહજ આનંદ આવી રહ્યો છે, ખૂબ આનંદ આવી રહ્યો છે, રસ ઝરી રહ્યો છે. જીભની નીચે લાળ જ્યારે ઝરવા માંડી જાય ત્યારે અમૃત તત્વ મસ્તિષ્કમાંથી ઝરી રહ્યું છે અને આખા શરીરની અંદર બ્લડ સાથે ફરી રહ્યું છે. અને મારા રોમ રોમ કોષ કોષને અમૃત તત્વથી શું શાંતિ, શુદ્ધિ અને પૂર્ણ વિકાસ. મારી અંદર સમૃદ્ધિ આવી રહી છે, મારી અંદર સરળતા આવી રહી છે, મારી અંદર શીતળતા આવી રહી છે, સહજતા આવી રહી છે. કામ, ક્રોધ આ બધામાંથી મને આરામથી નીકળી જવાનો સમજ આવી રહી છે. બરાબર છે? એવી ચેતનાઓથી જન્મ આપવાની મારી ભાવનાઓ, આશાઓ પરિપૂર્ણ થઈ રહી છે. તો મારા શ્રેષ્ઠ કર્મને પરિષ્કૃત કરી પરમાત્મા મારા ધ્યાનમાં આવીને વસો. મારા ધ્યાન દ્વારા મારા અંગ અવયવોને પુષ્ટ બનાવો અને અમારા ગર્ભસ્થ શિશુના મન મસ્તિષ્કની અંદર શ્રેષ્ઠ ભાવનાઓને પરિષ્કૃત કરો. એ પણ મહાન બને, શાંત બને, એક મહારથી બને. એવા ભાવ સાથે આપણે આ ધ્યાન કરતા જઈશું. બરાબર? તો શિશુમાં ચંદ્ર તત્વને મજબૂત કરવાનું આપણે ધ્યાન કરીશું. ધ્યાન કરવા માટે આપણે એક સરસ નાની વિધિ કરીશું. આપણે જે લોકો ધ્યાન કરવા માંગે છે કમર ગરદન સીધી કરશે, ધીરે ધીરે આંખો બંધ કરશે, મનને ચિત્તને શાંત કરશે. બરાબર છે? ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચંદ્રમાનું ધ્યાન. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃતત્વાય ધીમહિ તન્નશ્ચંદ્ર પ્રચોદયાત. ધીમે ધીમે શ્વાસ લઈશું અને તરત ઉચ્છ્વાસ કરીશું. ડાબા નાકથી શ્વાસ લઈશું, જમણા નાકથી છોડી દઈશું. જમણાથી લઈશું, ડાબાથી બહાર કાઢી નાખીશું. ચંદ્ર તત્વ, અગ્નિ તત્વ, સોમ તત્વ, અગ્નિ તત્વ બંને જાગૃત થઈ ઈંડા પિંગલા સુષુમ્ના દ્વારા મારી અંદર આ દિવ્ય ગુણો, ચંદ્ર ધ્યાન કરવાનું દિવ્ય વાતાવરણ બની રહ્યું છે એવો ભાવ કરીશું. ધ્યાન મુદ્રા, ભાવ સમાધિ. ધ્યાન મુદ્રા, ભાવ સમાધિ. ભાવમાં જઈશું. કેવો ભાવ? સુંદર ચંદ્રમાં, આકાશ ગગનમાં
સુંદર હવા વહી રહી છે, શાંતિનો પ્રાણ ઉર્જાથી ભરેલો પવન આવી રહ્યો છે, શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે, ચાંદની ઉપરથી વરસી રહી છે, મારા રોમ રોમને સ્પર્શ કરી રહી છે અને મારા વાળ ઊભા થઈ રહ્યા છે ને રોમ રોમાંચિત થઈ રહ્યું છે. એવો ભાવ કરતા જઈશું. આ ભાવમાં ભાવ સમાધિ, વાસના, તૃષ્ણા, અહંતા શાંત. શાંત મન, શાંત મન, મનની લયો શાંત, લય તાલબદ્ધ બની રહી છે. પ્રાણ સાથે એકાકાર થઈ રહી છે. શાંત મન, શાંત ભાવ, મનની લયો શાંત, મનની લય તાલબદ્ધ, પ્રાણ સાથે ભેગી થઈ સ્થિર શરીર. અહીંયા સ્વર્ણિમ સૂર્ય બોલવામાં આવે છે, એનાથી ગભરાવાનું નથી. સૂર્ય, સ્વર્ણિમ સૂર્યથી ચંદ્ર તત્વ પર અસર કરી એને ધીરે ધીરે સૂર્યની શક્તિઓ દ્વારા ઉપર લઈ જવામાં આવી રહ્યો છે. જો સૂર્યની શક્તિઓ પ્રબળ ન હોય તો ચંદ્રની શક્તિ ઉપર આપણા ચક્રની અંદર ઉપર ધીરે ધીરે ગમન કરી શકતી નથી. સૂર્યની શક્તિના બળ વડે ચંદ્ર શક્તિ ઉપર ધીરે ધીરે ગહન થઈ રહી છે, ગમન કરી રહી છે. ધ્યાન કરીશું પવિત્ર ચેતનાઓને સૂર્યના કિરણોના માધ્યમથી ઉર્જાનું ઉર્ધ્વગમન સૂર્ય ચક્ર તરફ, સોલર ફ્લેક્સિસ એની અંદર ઘૂંટાવા માંડ્યું. જેમ ઘંટી ચાલે છે એમ નાભીની આજુબાજુ વલયો પેદા થયો છે, ચક્રવાત થઈ રહ્યો છે, ઘૂંટન થઈ રહ્યું છે, એકબીજાની અંદર ભેટન થઈ રહ્યું છે, બે ભળી રહ્યા છે, સરસ ભળી ગયા છે, પ્રેમથી ભરી રહ્યા છે અને દિવ્ય શક્તિઓનું જાગરણ થઈ રહ્યું છે. હવે ધીરે ધીરે નીચેનું શરીરની અંદર ઉર્જા પેદા થઈ રહી છે. નીચેના શરીરથી ધીરે ધીરે ઉપર ઉર્જા, પ્રાણોનું ઉર્ધ્વગમન. આપણી અંદર જે કામ બીજ છે, કામ બીજનું ઉર્ધ્વગમન, કુંડલી શક્તિનું ઉર્ધ્વગમન થઈ રહ્યું છે. નાડી શોધન પ્રાણાયામ દ્વારા આપણે ડાબા નાકથી શ્વાસ, જમણાથી છોડીશું, જમણાથી લઈશું, ડાબાથી છોડીશું. એ ભાવ કરતા કરતા મારું નાભી ચક્ર, સૂર્ય ચક્ર ઉદ્ધવગમન થઈ રહ્યું છે, ધીરે ધીરે ઉપર 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 ઉઠી રહ્યું છે. આ ધ્યાનની યોગ યાત્રા છે, ધ્યાનની યોગ યાત્રા છે. સ્વાદિષ્ટાનથી મણિપુર, મણિપુરથી હૃદય ચક્ર, હૃદય એટલે કે અનાહદ હૃદય, વિશુદ્ધ ચક્ર. જેમ સવારથી સાંજ થાય છે તેમ હૃદય આકાશમાં ઉદયમાન ચંદ્રમા, સુંદર ચંદ્રમા ઉદિત થઈ રહ્યા હોય એવું આકાશ તત્વ મારા હૃદય આકાશ પર એનું ચિત્રણ દેખાઈ રહ્યું છે. ચિત્રણ દ્વારા જાગૃત થઈ રહ્યું છે, ભાવસભર બની રહ્યું છે કે સાચે જ મારા હૃદય આકાશની અંદર ચંદ્રમા આવી ગયા છે અને શીતળતા એનીમાંથી ધ ધ ધ ધ કરતી સુંદર પ્રકાશની ધારાઓ, પ્રકાશનો વેગ, ધારાઓનો વેગ નું જાગરણ થઈ રહ્યું છે. મને સમજાઈ રહ્યું છે મારી આજુબાજુ દિવ્યતા, પવિત્રતા, શાંતિ, શુદ્ધતા, આનંદનો અનુભવ થઈ રહ્યો છે, આનંદનો અનુભવ થઈ રહ્યો છે. હૃદય આકાશ, પૂરબથી ઉગતો પૂર્ણ ચંદ્ર, પોષી પૂનમ, હોળી, ચૈત્ર પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા જેવા પૂનમના પૂર્ણ ધ્યાન, ઉલ્લાસ વિખેરી રહ્યો છે. પૂર્ણ ધ્યાનથી પોતાનો ઉલ્લાસ વિખેરી રહ્યો છે. મન અંતઃકરણમાં શાંતિનો રસોનો સંચાર થઈ રહ્યો છે, શાંતિના રસનો સંચાર. સમરસથી ભરેલું અંતઃકરણ, સમરસથી ભરેલું અંતઃકરણ. જીવન પ્રાણ અગ્નિ, ઉર્જા અને રસથી ભરાઈ રહ્યું છે. રસ હી રસ, રસ હી રસ, રસ હી રસ નો અનુભવ કરીશું. ચંદ્રમાનું ધ્યાન, ઈશ્વરની ગોદમાં બેઠા છીએ, પરમપિતા પરમાત્માની ગોદપડામાં બેસી
આપણે ધીરે ધીરે ધ્યાન કરીશું, પરમાત્માને પ્રાર્થના કરીશું. હે પરમાત્મા, જે લોકો ગર્ભની અંદર એક દિવ્ય સંતાનની પ્રાર્થના કરી રહ્યો છે, એ આ બધા જ ગુણકર્મ સ્વભાવ વાળું ગર્ભની અંદર એ ચેતનાનું અવતરણ થાય. તેમજ જે લોકોના ગર્ભની અંદર દિવ્ય સંતાન ઓલરેડી આવી ગયું છે, એની અંદર આ બધા જ ગુણકર્મ સ્વભાવ જેની અમે માંગણી કરી રહ્યા છે, એનો દિવ્ય આશીર્વાદ, દિવ્ય કૃપાથી ભરાઈ રહ્યું છે. તો ભાવ કરીશું, પ્રાર્થના કરીશું. ધ્યાન મુદ્રા, આંખો બંધ. ધ્યાન મુદ્રા. આગળ આપણે વિવરણ સમજ્યું, વ્યવસ્થાઓ સમજી. ધીરે ધીરે ધ્યાન, આંખો બંધ. મન શાંત, મન શાંત, શરીર શાંત. ભાવનાઓ પ્રબળ થઈ રહી છે. ભાવના કરીશું. પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે ગર્ભવતી માતાઓ ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ વાળા યુગલો આપની પાસે પ્રાર્થના કરી રહ્યા છે. સુંદર ઉદિતમાન પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્રમા પોતાની ચાંદની દ્વારા આપણા બધાને એક ભાવ આપી રહ્યા છે, એક આશ્વાસન આપી રહ્યા છે, એક વિશ્વાસ આપી રહ્યા છે, એક શ્રદ્ધા આપી રહ્યા છે. બેટા, ગર્ભસ્થ શિશુના ઉપર હાથ ફેરવતા ફેરવતા, સંવાદ કરતા કરતા ધ્યાન કરીશું કે બેટા, આજે આપણે ચંદ્રમાનું ધ્યાન કરવા માટે ઋષિ મુનિઓની, પરમપિતા પરમાત્માની, કુલદેવી કુલદેવતા, પૂર્વજોની સૂક્ષ્મ સુરક્ષાની અંદર એક સુંદર હિલોડા મારતા મારતા પ્રાણ ઉર્જાના એના ઉપર બેસી આપણે ચંદ્રમા પાસે જઈ રહ્યા છે, ચંદ્રમાનું ધ્યાન કરી રહ્યા છે, ચંદ્રમાને ખૂબ નજીકથી નિહાળી રહ્યા છે. અને ચંદ્રમાની કૃપા આપણા ઉપર અનવરત વરસતી રહી છે. એવા ભાવ સાથે પ્રાર્થના કરીશું. હે ચંદ્રદેવ, અમારા ચારો તરફ તીર્થની ચેતનાઓ, ગુરુસત્તાનો પ્રાણ ભર્યો પ્રાણ લહેરાઈ રહ્યો છે. આપની સૂક્ષ્મ સુરક્ષામાં અમારા ચિત્તથી લોભ, મોહ, અહંકાર, સમસ્ત વિકારો, દુષ્પ્રવૃત્તિઓનું શમન કરો, શમન કરો, શમન કરો. હે ચંદ્રદેવ, અમારી અંદર શુભ સંસ્કાર, સત્પ્રવૃત્તિઓનું જાગરણ થઈ રહ્યું છે, જાગરણ થઈ રહ્યું છે. પૂર્ણ શાંતિ, નિર્મલ શરીર, બધા જ ઉદ્વિગ્નોથી અમે દૂર થઈ રહ્યા છે, દૂર થઈ રહ્યા છે. હે ચંદ્રદેવ, અમારા બધાનો આત્માનો પરિષ્કાર થઈ રહ્યો છે. હુંથી અમે બની રહ્યા છે. હુંનો અહંકાર, અમારો એકબીજાની સાથેનો વ્યવહાર, પવિત્રતાનો ભાવ, સહકારિતાનો ભાવ, મિત્રતાનો ભાવ, પરિવારનો ભાવ આવી રહ્યો છે. પ્રભુ, અમે બધા બની રહ્યા છે. હું અને સંસાર, સંસાર અને હું એક જ છીએ. વાસુદેવ કુટુંબકમના ભાવો અમારી અંદર જાગૃત થઈ રહ્યા છે, થઈ રહ્યા છે. પ્રભુ, અમારા બધાનો આત્માનો પરિષ્કાર થઈ રહ્યો છે. અમારા બધામાં આત્મીયતા, સદભાવના, શ્રદ્ધા, સ્નેહ, સરસતાનું જાગરણ થઈ રહ્યું છે. પ્રભુ, જાગરણ થઈ રહ્યું છે. અમે બધા શરીર બળ, મનોબળ, આત્મબળ અને ધ્યાન શક્તિઓ દ્વારા, ઉપાસના સાધના દ્વારા, શ્રેષ્ઠ ગ્રંથોના વાંચન દ્વારા અમને બ્રહ્મ તત્વનું પ્રાપ્તિ થઈ રહ્યું છે. પરમાત્મા સાથે સાક્ષાત્કાર થઈ રહ્યો છે, પરમાત્મા સાથે એકાકાર થઈ રહ્યો છે. હે પ્રભુ, હે ચંદ્રદેવ, અમારા પ્રાણોની લય સંતુલિત અને સ્વસ્થ કરો. શરીરના બધા જ રસોને સમરસ બનાવો. અમારું બીપી હાઈ ન થઈ જાય, હાથ પગમાં સોજા ન ચડી જાય, અમારું બાળકની પૂર્ણ વિકાસ થાય એવું સુંદર દૈનિક ચર્યાનો અમે રસપાન કરીએ. નિયમિતતા દ્વારા એને અમારા અંદર ધારણ કરીએ અને ગુણકર્મ સ્વભાવને એવા બનાવવાનો સતત પુરુષાર્થ કરવાની અમને બળ આપો. પ્રભુ, એવું બળ આપને પ્રદાન કરો. પ્રભુ, અમારા પ્રાણોની લય સંતુલિત અને સ્વસ્થ થઈ રહી છે. એ ચંદ્રદેવ,
અમારા બધાના અંતઃકરણમાં પૂર્ણ શાંતિ શક્તિ પ્રદાન થઈ રહી છે. હે પ્રભુ, ચંદ્રદેવ અમારા સંબંધોમાં મધુરતા, સૌમ્યતા, સરસતા, યોગ્યતા, દિવ્યતાનો સંચાર અને વિસ્તાર થઈ રહ્યો છે. પ્રભુ. હે ચંદ્રદેવ, અમારા મન અખંડ, અમારી શક્તિઓ અખંડ, અમારા સમૂહના મન અખંડ, અમારા પરિવાર અખંડ, અમારું સમાજ અખંડ, અમારું રાષ્ટ્ર સદભાવનાઓથી ભરેલું, સમૃદ્ધિથી ભરેલું, શક્તિઓથી ભરેલું, સમૃદ્ધ રાષ્ટ્ર, સ્વસ્થ રાષ્ટ્ર બની રહ્યું છે. અમારું રાષ્ટ્ર અખંડ, અમારું રાષ્ટ્ર વિશ્વગુરુ, અમારું રાષ્ટ્ર જગતગુરુ બની રહ્યું છે. અમે બધા સશક્ત, સબલ અને સમૃદ્ધ રાષ્ટ્રના શ્રેષ્ઠ પરિજનો, શ્રેષ્ઠ જીવો આપને આસ્વાદ કરી રહ્યા છે. આપના દ્વારા આપેલા જ્ઞાનને, આપના દ્વારા આપેલા આશીર્વાદોને ખૂબ સરસ રીતે અમારા ગર્ભસ્થ શિશુને અને અમારા દિવ્ય ચેતનાથી ભરેલા આવાહિત કરવાના પ્રાણને આવાહિત કરીશું. આશ્વસ્ત કરીએ છીએ પ્રભુ. અમે બધી માતાઓ પૂર્ણતાથી, આનંદથી રસ વિભોર બની રહી છે. રસાબોળ થઈ રહી છે માં, રસાબોળ થઈ રહી. ચંદ્રમા, આપની કૃપાથી અમે રસબોળ અમૃત તત્વના વરસાદની અંદર અમે સ્નાન કરી રહ્યા છે, એનું પાન કરી રહ્યા છે, એનો આનંદનો અનુભવ કરી રહ્યા છે. અમે પૂર્ણથી પૂર્ણતા તરફનું પ્રયાણનો અનુભવ કરી રહ્યા છે પ્રભુ. હે ચંદ્રદેવ, આપની કૃપાના અધિકારી બની રહ્યા છે. આપણા ગુણકર્મ સ્વભાવ અમારા ગુણકર્મ સ્વભાવ બને. દિવ્ય સંતાન ને પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થ દ્વારા, આપના વરદાન દ્વારા, આપના અનુદાન, વરદાન, શુભાશીષ, આપના તરફથી મળેલી પ્રેરણાઓ, આપના તરફથી આપવામાં આવેલો પ્રકાશ, આનંદ, ઉત્કર્ષથી અમે રસાભોર બની રહ્યા છે, વિભોર બની રહ્યા છે. ભાવાવેશની અંદર અમે ખૂબ આનંદ આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે માં. હૃદય આનંદથી છલકાઈ રહ્યું છે. આંખો એનું અનુભૂતિ સુંદર આંસુ દ્વારા પ્રસ્તુતિ કરી રહ્યું છે. આંખો આંસુથી ભરાઈ રહ્યા છે, આનંદથી ભરાઈ રહ્યા છે, રસ વિભોર બની રહ્યા છે પ્રભુ. એ ચંદ્રમા, આપની કૃપા, આપનો આનંદ, આપના દરેક ગુણકર્મ સ્વભાવ અમારા રોમ રોમમાં સમાહિત થઈ રહ્યા છે. અમે સત્યનિષ્ઠ જીવન જીવવાની કળાથી ભરેલો કાર્યપથ પર ચાલવા, જીવન જીવવાનું સાહસ, વિવેકશીલ પ્રજ્ઞા પ્રાપ્ત કરી જીવન જીવવાનું અને મહાન મહારથીઓને જન્મ આપવાના પૂર્ણ પ્રયાસોને આપના આશીર્વાદના રૂપે સ્વીકાર કરી રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે, એને પરિપૂર્ણતા તરફ લઈ જવાના પ્રયત્ન કરી રહ્યા છે. પ્રભુ, હે ચંદ્રદેવ, મન આનંદ, મન મજબૂત, મન સુંદર બની રહ્યું છે, આનંદથી ભરાઈ રહ્યું છે. ખૂબ ધન્યવાદ કરતા ગર્ભસ્થ શિશુને ખૂબ પ્રેમ કરી રહ્યા છે. જો આજે આપણે ચંદ્રમાના દર્શન કર્યા, કેટલા સુંદર ચંદ્રમા, જેને આપણે ચંદા મામા કહીએ છીએ. ચંદા મામાએ ખૂબ પ્રેમ આપ્યો. આપણા મામા પણ આપણને ખૂબ પ્રેમ કરે છે. એમ ચંદા મામાનો ખૂબ ધન્યવાદ કરતા ભગવાનને નમસ્કાર કરીશું. બાળકના મસ્તિષ્ક પર, શરીર પર પ્રેમના વલયોને ધીરે ધીરે સહજતાથી ધીરે ધીરે એને વિલીન કરી દઈશું, છૂટા પાડી દઈશું, પરમ તત્વની અંદર પાછા મોકલી દઈશું. એવા ભાવ સાથે આંખો બંધ રાખીશું, બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરીશું. ઓમ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુભાવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. આંખો બંને રાખીશું, બે હાથને આપણે ખોબો બનાવીશું, બંને હાથની હથેળીઓને
આપણે આંખો ખોલવાની નથી. ધીરે 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 કોમળતાથી એને ઘસીશું. અંદરથી એક દિવ્ય ઉર્જા, પ્રાણ ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે. દિવ્ય આનંદથી ભરેલો પ્રાણ પ્રકાશ ઉષ્મા રૂપે મારી આંખોને સ્પર્શ કરાવીશું. આપણી આંખોને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, શ્રેષ્ઠ સૃષ્ટિનું નિર્માણ થઈ રહ્યું છે પ્રભુ. આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર ચક્રની અંદર પૂર્ણ ચંદ્રમાના પૂર્ણ શક્તિઓથી ભરાઈ ગયું છે. મન અને કર્મ, અગ્નિ અને સોમ તત્વ ખૂબ પ્રગટ, પ્રભાળ અને એનો સંચાર થઈ રહ્યો છે. ધીરે ધીરે હથેળીઓને આંખો સામે લાવીશું. ખૂબ આનંદથી હસતા હસતા આપણી હથેળીઓના દર્શન કરીશું. પ્રભુ આપની કૃપા અમને પ્રાપ્ત થઈ રહી છે. મુખારવિંદ પર લગાડીશું, પૂરા શરીર પર લગાડીશું. ચેતનવંતા શરીરની અંદર આવેલી ઉર્જાને સ્વસ્થ કરીશું. ભગવાનને પ્રાર્થના કરીશું, હે પરમાત્મા, કોમળતાથી હૃદય બધા ઉપર લાગીશું, સ્વસ્થ બનીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું. ચંદ્રમાને અર્ઘ્ય આપીશું. ઓમ શ્રી પુત્રાય વિદ્મહે અમૃતત્વાય ધીમહિ તન્નઃ ચંદ્ર પ્રચોદયાત. ઓમ શ્રી ચંદ્રાય નમઃ અમૃતત્વાય નમઃ સોમાય નમઃ. નમસ્કાર કરીશું, ભગવાનને પ્રાણ. માનસિક રૂપે ચંદ્રમામાંથી જાણે કળશમાં બચેલું જળ આપણે પીશું. હાથ ધોઈ કાઢીશું. 1 ચમચ જળ માનસિક ભાવે આપણે પ્રાર્થના કરીશું કે આપણા જે કાંઈ પણ પઠન થયું, જે કાંઈ પણ ભાવો જાગૃત થયા, જે કાંઈ પણ મંત્ર બોલાયા, જે કાંઈ પણ ધ્યાન દ્વારા જે પણ ઉર્જા આવી છે પ્રભુ, તેરા તુજકો અર્પણ. ઓમ શ્રી ઈષ્ટ અર્પણમસ્તુ, ગાયત્રી માતાને અર્પણ કરીશું. ઓમ શ્રી સદગુરુ અર્પણમસ્તુ. આપની સૂક્ષ્મ સુરક્ષા દ્વારા અમે આ જ્ઞાન અર્જિત કર્યું, આ પ્રાણ આનંદ અર્જિત કર્યો, આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ. નમસ્કાર કરીશું. ક્ષમા પ્રાર્થના પ્રભુ. ગાયત્રી મંત્ર દ્વારા અમારાથી ધ્યાનમાં, ભાવનાઓમાં, વિચારોમાં, મારાથી બોલવામાં તમને કોઈને આહત થયું હોય તો જે કાંઈ પણ દુઃખના, અજ્ઞાનના કંઈક ખોટું બોલાઈ ગયું હોય તે બધાના ક્ષમાના ભાવ સાથે એક ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું અને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વાર્થ શાંતિર્ભવતુ. શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષત્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વત્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતુ દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રં તન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. चंद्रनारायण भगवान की जय. अपने अपने इष्टाराध्य भगवान की जय. कुलदेवी कुलदेवता पूर्वज देवताओं की जय. आज के आनंद की जय. ઓમ શાંતિ શાંતિ. ગર્ભસ્થ શિશુને એના નોર્મલ મોડમાં લાવવાનો પ્રયત્ન કરીશું. એને શાંત બનાવીશું, સ્વસ્થ બનાવીશું. આપણે પણ પોતાના ચિત્ત આનંદને આવેલા રૂમાળાઓ જે કાંઈ પણ તત્વ જાગૃત થયા છે એને શાંતિના ભાવ સાથે જે કાંઈ સારું લાગ્યું હોય એને ભગવાનનો આશીર્વાદ સમજી ગ્રહણ કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ આનંદ આવ્યો હશે એવો ભાવ અને એવા જે પ્રતિક્રિયાઓ ગર્ભસ્થ શિશુએ આપણને ચોક્કસ આપી હશે. ડાયરીમાં લેખન કરી બે લીટી પણ આપ લખશો એવી આશા સાથે. ઓમ શાંતિ. જય ગુરુદેવ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. સારું લાગ્યું? મારા સેશન બધા લેક્ચર હોય છે. નેક્સ્ટ ટાઈમ આપણે પીપીટી સાથે કરીશું. ફાઇન, વેરી ગુડ, થેન્ક યુ. કોઈનો કોઈ અનુભવ છે? ધ્યાન કર્યું તો શું થયું? યસ, રેઝ યોર હેન્ડ બેટા. એકતા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સારું લાગ્યું? કોઈને કોઈ અનુભવ ન થયો? સરસ. આમ છે ને પવન આવતો હતો. આવ્યો ને ઠંડો ઠંડો પવન. વેરી ગુડ. શીતળતા, જ્યારે ચંદ્રનું આહવાન કરીએ તો શીતળતા આવે જ. ગરમી છે પણ જ્યારે તમે એસી ઓન કર્યું હોય એવું જ લાગે. હા.
અને બેબી સતત કિક કરે કે આઈ એમ એન્જોયિંગ, મમ્મા આઈ એમ એન્જોયિંગ. મને બહુ અંદર બહાર હા, ગરમી છે એવું ફીલ થતું હતું. થતું હતું. ઓકે, હા. એ આ રિએક્શન આપે જ બેટા, કારણ કે એને આવું વાતાવરણ ક્યારે મળવાનું? ઓકે, આવો હા. દિવ્યતાનો ભવ્યતાનો ભગવાન સાથે સાક્ષાત્કાર કેવી રીતના કરી શકશે? હમ. હે ને? તો આવું રીતના જેમ મેં શબ્દો કીધા, જેટલા શબ્દો આવડે એનું ધ્યાન કરતા રહેવાનું. અને કોઈ પણ સમયે કરી શકો છો. ખાલી વાતાવરણને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરવાનો, વાતાવરણ ક્રિએટ કરવાનું કે આજુબાજુ મારું ચંદ્ર જેવું વાતાવરણ છે, ગરમી ક્યાંય છે નહીં, બહુ જ શીતળતા છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, હિમાલયની મેઘમાલાઓમાંથી પ્રાણ તત્વથી ભરેલો, અમૃત તત્વથી ભરેલો એ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. એવો ભાવ જ્યારે પણ ભાવ કરો કરી શકાય, પણ ભાવથી તમારે પ્રદત્ત થવું પડે. બરાબર, ઈશ્વર પ્રદત્ત વાતાવરણ બનાવવું પડે. તો મને ગમશે, બધા બોલશે તો હું ખુશ થઈ જઈશ. હે ને? મયુરી, રૂપલ, હા માતાજી, જય ગુરુદેવ. જય ગુરુદેવ. જે ચંદ્ર ધ્યાનમાં અનુભવ થયો છે, જાણે ચંદ્રની શીતળતા નીચે જ બેઠા છે, ચાંદનીની વર્ષા આવી રહ્યો તમારા ઉપર વરસી રહી છે. વેરી ગુડ, ફાઇન ફાઇન. ગરમીમાં પણ અત્યારે જે શાંતિનો, સુખનો ને જે ઠંડકનો આહલાદક અનુભવ છે, અલગ જ છે. શબ્દમાં એટલો વર્ણવવો અઘરો છે મારી માટે. આપણો લક્ષ્ય શું છે? આપણે ક્યાંક કશું પ્રાપ્ત કરીએ, ઈમાનદાર બનીએ, પ્રાપ્તિ કરવા માટે ઈમાનદાર બનીએ. જે કંઈ પણ અનુભવ થયા હોય આપણી ડાયરીમાં લખીશું, અને યોગ્ય લાગે તો અમને આપજો. આપણા એમાં પણ સેશનમાં લખશું, જેથી કરીને બીજી માતાઓ પણ પ્રેરિત થાય. બોલો કિરણભાઈ, જય ગુરુદેવ. માઇક માઇક માઇક, કિરણભાઈ માઇક માઇક. સંભળાતું નથી કિરણભાઈ. નથી સંભળાતું. પેલા આજે વાત કરી ને ભગવાન બુદ્ધના શિષ્યની જેમ, આમ એમાં ઈશારાથી જ્ઞાન લેવાનું. સંભળાતું નથી. તમે હેલો. હા, હવે સંભળાયું. મને પણ આજે એ જ પ્રોબ્લેમ થયો. મેં પણ આ કાઢી નાખ્યું. જો બધાને ખૂબ સરસ રીતે આટલું સરસ શીખવાડ્યું છે. મૂળ હાર્દ ચંદ્ર ધ્યાનનો એ છે કે બાળક જો શાંત સ્વભાવનું જોઈતું હોય તો આના પર ફોકસ કરવું પડે. બાળકમાં શાંત સ્વભાવ, શાંત ગુણો વિકસે એના માટે આ ચંદ્ર ધ્યાન ખૂબ જ અગત્યનું છે. એટલે દરેક માતાએ આના પર ફોકસ કરવું પડે, અને આ જ ચંદ્ર ધ્યાન કરતી વખતે એનો જ ગર્ભ સંવાદ પણ થાય, એના પર ધ્યાન આપવું પડે તો એનો વિશેષ લાભ મળે. એટલું સરસ ચંદ્ર ધ્યાન જો કરાવ્યું હોય તો બાળકમાં શાંત ગુણો, ક્યારે બાળક તમારા પર કે કોઈના પર ગુસ્સો ન કરે એવા શાંત સ્વભાવનું બાળક જોઈતું હોય તો આ ચંદ્ર એ શાંત નો કારક છે, શીતળતાનો કારક છે. એટલે ગુસ્સાવાળા લોકોને ચંદ્રની વીંટી પહેરાવવામાં આવે છે. તો આ તો મૂળ આપણા શરીરમાં એ ભાવોને પેદા કરવાના છે. એટલે બહુ જ અગત્યનું છે. તમે બધા જ એનો વિશેષ લાભ લેશો એ જ આશા અને અભિલાષા. કદાચ હજુ કોઈને કંઈક પૂછવાનું હોય તો કોઈક લોકોના હેન્ડ રેઝ હતા, જોઈ લો. યસ, ધારાનો પણ હેન્ડ રેઝ હતો. ધારા બેટા, હા બોલો. ઓકે ઓકે, કશો વાંધો નહીં. આ તો હેન્ડ રેઝ હતો એટલે કોઈક જેના પણ હેન્ડ રેઝ છે અનમ્યુટ કરી અને જરા તમારી વાત જે કરવી તો હોય કરી. ધારા, અનુભવ કહો તમારો. અનુભવ બહુ સારો થયો આજે. બહુ આમ મગજમાં શીતળતા આવી ગઈ એવું લાગે. એવું છે? હા, ડાન્સ કરવાનું મન તો નથી થતું ને? એકદમ શાંતિની અનુભૂતિ થઈ, શીતળતા વેરી આવી. ગુડ.
સરસ Thank you. સરસ 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 સરસ. એ જ અનુભૂતિઓ તમે- એ અનુભૂતિઓ જ બાળક સુધી એના સ્વભાવ સુધી પહોંચાડી શકાશે. બહુ જ સરસ. ફાઇન. રિપીટ કરતા રહેજો. ભલે આપણે સેશનમાં હોઈએ કે ના હોઈએ, બસ આ લખી એટલા માટે લેવાનું છે. અત્યારે તમે લખશો થોડી વાર પછી જમી કરીને તો તમને બધું યાદ રહેશે. 4 કલાક પછી ઓછું યાદ રહેશે, કાલે એનાથી ઓછું રહેશે, પછી સાવ ભૂલાઈ જશે. તો ડાયરી લેખન પાછળનો આપણો ઉદ્દેશ્ય જે છે કે મૂળ શબ્દો હે ને, કે જે આપણા ગર્ભસ્થ શિશુને અને જે લોકોને પ્લાનિંગ કરવું છે એવું એક આભા મંડળ અને વાતાવરણ બનાવવામાં આપણે સહયોગી બનાવીશું. ઈશ્વર પણ આપણને મદદ કરશે અને આપણે પુરુષાર્થ કરીશું, જેથી કરીને આ દિવ્ય ગુણો વાળું, શાંત સ્વભાવ વાળું, ધૈર્યવાન, શાલીનતાથી ભરેલું, સહજતાથી ભરેલું, દિવ્ય ગુણોથી ભરેલું એટલું સુંદર બાળક આપણી ત્યાં આવે. આપણી પાસે ઘણા બધા આપણે સાધુ સંતો પણ છે, તેમજ આપણા રાષ્ટ્રીય શક્તિઓ જેવા કે નમોને આપણે કહીએ, લોકો એમના વિશે કેટલું બધું બોલે છે, પરંતુ એને ખબર છે કે મારું લક્ષ્ય ને મારે ક્યાંય ભેદન થવા દેવું નથી, મારે મારા લક્ષ્ય પર જવું છે. તો એના સાથે પણ એવા વાતાવરણ આવશે, પણ એ એક લક્ષ્ય તરફ આગળ વધતો જશે. બરાબર? તો બધાને જય ગુરુદેવ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, પરંતુ બધાએ ડાયરી લેખન કરીને આજે બધાએ ગ્રુપમાં 2-2 લીટી પણ લખીને મોકલવાની છે, કારણ કે આજે નિશાબેન નથી કે લડે કે મને ડાયરી લેખન જોઈશે, પીડીએફ બનેલી જોઈશે, નહીં તો નહીં ચાલે. ઓકે, બધાને શુભરાત્રી. શુભરાત્રી ભાઈ, શુભરાત્રી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા. જય ગુરુદેવ. કયું ટેણિયું બોલ્યું? જય ગુરુદેવ. વાહ ભાઈ વાહ. ભૂખ લાગી કે મમ્માએ જમાડી દીધું? જમી લીધું. એને જય ગુરુદેવ બોલવાનું બહુ શોખ છે. બધેથી પહેલા એમ કે હું જય ફરી ગુરુદેવ બોલાવડાવો, વાંધો નહીં, ફરી બોલાવડાવો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા. દિવ્યાબા, મને એક ક્વેશ્ચન જેવું પૂછું તમને? હા પૂછો ને, પ્લીઝ પૂછો. બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ સેશન હતું અને આમ આખું લાઈક મનને શાંત ને બધું બહુ જ સરસ થઈ ગયું. મારો ક્વેશ્ચન એ હતો કે તમે જે પેલું ગર્ભવતી માટેનું જે સંકલ્પ ને જે લાઈક પોઝિટિવ એ કહેતા હતા ને વર્ડિંગ્સ કે કેવું, તો એ હું સાથે થોડું લખતી ગઈ પણ મારાથી પૂરું લખાયું નથી. તે હા, એ તમારી વાક્ય પાસે બોલ, હું કમ્પ્લીટ કરાવી દઉં. બોલ. છે ને, એમાં લાઈક ગગનમાંથી પેલું શું અમુક લખેલું છે કે ડાબાથી છોડવો ને બધું, અને પછી સાથે અચ્છા, સાથે એટલે એવું આપણે જયારે પ્રાણાયામ કરીએ છીએ, નાડી શોધન પ્રાણાયામ કરીએ એટલે ડાબી નાડી એટલે ચંદ્ર શક્તિ જાગૃત થાય. જમણું નાક એટલે આપણું જે જમણું નાક છે એની અંદર સૂર્ય તત્વ હોય. બરાબર છે? જયારે ચંદ્ર અને સૂર્ય તત્વ બેઉ ભેગા થાય છે, એ જે નાડીમાંથી જાય છે એને સુષુમ્ના નાડી કહેવામાં આવે છે. તો સુષુમ્ના નાડીમાં શું થાય છે કે જ્યારે તમારા જે સંકલ્પો છે કે તમારી ઈચ્છિત સંતાન જોઈએ છે, તે પ્રમાણેની ચેતના, એ પ્રમાણેનો પરાભાવ જાગૃત કરે છે સુષુમ્ના, અને એ પ્રમાણેનું વાતાવરણ બનાવે છે, અને વાતાવરણને એ પ્રકારના ગુણકર્મ સ્વભાવના સાથે કનેક્ટ કરી દે છે. એટલે એ જે ચેતનાના વલયો આજુબાજુ છે એ આપણી સાથે કનેક્ટ થતા જાય છે, આપણા અંગ અવયવોની અંદર એ પુષ્ટિ કરતું જાય છે, અને પુષ્ટિના માધ્યમથી આપણા અંદર પણ એ વાતાવરણ બને છે, અને બંને કનેક્ટ થઈને એક મોટું આવરણ બનાવે છે. બરાબર છે? વાતનું આવરણ બની જાય છે, અને જ્યારે આવરણ બને છે ત્યારે ગર્ભસ્થ શિશુ એ જ બધા ગુણકર્મ સ્વભાવની સાથે કનેક્ટ થતો જાય છે. વાતાવરણની અંદર આવરણ જરૂરી છે, હે ને? આપણે આજુબાજુ વરસાદ પડતો હોય તો રેનકોટ પહેરીએ, એ આવરણ થયું, તો વરસાદથી બચી શકાય. ગરમી લાગતી હોય તો પણ આપણે છત્રી લઈને બહાર નીકળીએ કે કાંઈક કપડાથી આપણા શરીરને ઢાંકી દઈએ, તો આવરણ થયું. એવી જ રીતના ગર્ભસ્થ શિશુ કે આપણે એ દિવ્ય ચેતનાના આજુબાજુ આ દિવ્ય વાતાવરણના વલયો પેદા કરી દઈએ છીએ, કે જ્યારે જન્મ લેશે હે ને, તો પેનડ્રાઈવમાં કે આપણા ફોનની અંદર ડાઉનલોડ કરેલા અમુક ડાઉનલોડ થયેલા હોય, બાકી બીજા બધા આપણે પ્રોગ્રામિંગ ડાઉનલોડ કરવા પડે. આપણે આપણા ગર્ભસ્થ શિશુના મસ્તિષ્કની અંદર આ બધી જ ચેતના, પ્રાણ ચેતનાઓના વિભિન્ન ભાવનાઓને, વિભિન્ન સ્વભાવને, વિભિન્ન સંસ્કારોનું જાગરણ કર્યું.
જાગરણ હા. કર્યું, એની અંદર સંગ્રહ કર્યો, અને સંગ્રહ કર્યા પછી એટલે બાળક ગ્રહણ કરી અને સંગ્રહ કરીને પોતાની અંદર આપણા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર પીડીએફ બનાવવા જાય. બધી પીડીએફ તૈયાર થઈ ગઈ. હા ઓકે. ચંદ્ર હા એટલે શીતળતા, અગ્નિ સૂર્ય એટલે અગ્નિ તત્વ, જળ એટલે જળ તત્વ, જળ એટલે ચંદ્ર તત્વ, હે ને. સૂર્યમાંથી આગ નીકળે, ગરમ ગરમ લૂ નીકળે. સૂર્યની સામે બહુ જોઈ ના શકાય, સવારે જ જોવાય, બરાબર. પછી કાળ હા. જેવી ગરમીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ, એની અંદર પણ અનુભવ. તો આ બધી વસ્તુઓ એની અંદર પ્રદત્ત થાય, ભાવનાઓમાં સમજાઈ જાય. આ બધુંનો હા. અનુભવ થાય છે, આપણે વ્યક્ત કરી શકતા નથી, હે ને. તો ઈશ્વર પ્રદત્ત વાતાવરણ, ઈશ્વરે એ પ્રમાણેના વાતાવરણ બનાવ્યા છે, ઈશ્વર એ પ્રમાણેના સ્વભાવ બનાવેલા છે. ઈશ્વર પ્રદત્ત સાર ગર્ભિત મન, મનની અંદર સાર છે. મન બધું હા. બોલી નથી કરતું, મન બધું ઓકી નથી કરતું. મનની અંદર હા. બધું આપણે શાંત કરીને ભેગું કરી રાખીએ છીએ, બરાબર છે. રાઈટ. અને હા. મન બહુ વિશાળ છે, આકાશ જેવું વિશાળ છે. સમજાયું? હા, એકદમ સરસ. થેન્ક યુ. બહુ જ સરસ સમજ પડી ગઈ. ઓકે બેટા. એટલે મનને નિગ્રહ કરવો, મન ન, હા, મનન કરવું. હે ને. પછી હા. મનને ઊંધું કરીએ તો ન મન. હા. જો મનન કરતા આવડશે તો તમે નમન કરતા શીખશો. હા. નમન કરતા આવડશે તો તમે આગળ વધતા શીખશો. હા. બરાબર છે. હા. નમન મનન. જ્યારે મનન થશે, નમન થશે તો તમારું ચિંતન સારું થશે, અને ચિંતન સારું થશે તો તમારો સ્વભાવ સારો બનશે, અને જ્યારે સ્વભાવ સારો બનશે તો એ તમારો સંસ્કાર બની જશે, હે ને. હા. ભાવમાં સ્વભાવ, સ્વભાવમાં સંસ્કાર, સંસ્કાર પછી આકાર લેતો જશે, અને એક તમારી એક પ્રતિષ્ઠિત વ્યવહાર બની જશે. સમજાયું? બહુ જ સરસ સમજાવ્યું તમે. થેન્ક યુ સો મચ. થેન્ક મને યુ તો બહુ બેટા. જ આ સેશન અટેન્ડ કરવાનું મને બહુ જ ગમે છે. હું જનરલી ઘરેથી કામ કરું છું, તો કોઈ હા દિવસ મારાથી અટેન્ડ નથી થતું, અને એટલે મારો વિડીયો બી ઓફ હોય છે. અને એવું છે કે હમણાંથી મને કોઈ વખત સાંજના ટાઈમે ચક્કર ને એવું આવતું હોય છે ને, એટલે અચ્છા, પછી હમણાં કોઈ વખતે હા, એટલે ઘણી વખત મારાથી મિસ થાય છે. પણ મને ત્યારે એમ થાય કે મને કોઈ રેકોર્ડિંગ મળી જાય તો, એટલે આજના સેશન નું કેવું સ્ટડીઝ હું બીજી વખત બી સાંભળી શકું. થેન્ક યુ નહીં સો નહીં, મળી મચ. જશે બેટા, રેકોર્ડિંગ મળી જશે. પણ ચક્કર જ્યારે આવે છે ત્યારે તું શું કરે છે? ચક્કર આવે તો હું સુઈ જાઉં છું ત્યારે. અચ્છા, એટલે વર્ટાઈગો જેવું તો નથી થતું ને? ના, વર્ટિગો જેવું નથી. મારી ઓકે. એક મેડિસિન છે ને, તો એની સાઈડ ઇફેક્ટ તરીકે ખબર જ છે કે એનાથી ચક્કર આવે છે. એડિશન આવવા માંડે. ઓકે. હા. ઓકે, ત્યારે અને શું કરવાનું? જો હું પ્રાણ મુદ્રા બતાવું છું. હા. આ જે છે હા. ને, જોઈ હા. લે. અને આપણે હથેળી ખુલ્લી રાખવાની, હા. પ્રાણ મુદ્રા. હા. એટલે હથેળી ખુલ્લી છે, અંગૂઠો છેલ્લી બે આંગળીઓને સ્પર્શ કરે છે, હમ. અને આ વચલી બે આંગળીઓ, જેમ આપણે બંદૂક મારીએ ને, આમ ગોળી હા. મારીએ, હા. 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 એ બે ઉપરના તત્વ છે, આ ત્રણે નીચેના તત્વ છે, હે ને. હા. 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 આ જે ઉપરના તત્વો છે એ હમ. નીચેના તત્વોને શક્તિ આપી રહ્યા છે. હમ. એટલે જે તને સેડેશન આવે છે, ચક્કર આવે છે, 3 મિનિટ કરીશ હા. શાંત ચિત્તે, હા. નોર્થમાં અથવા તો પૂર્વ અથવા તો ઉત્તરમાં મોઢું કરીને, તો પ્રાણ તત્વ વધશે, તો હા. તારું સેડેશન જતું રહેશે. થેન્ક યુ. ધ્યાન હું કરવા શ્યોર બેસી કરીશ. ત્યારે પણ આ મુદ્રામાં બેસવાનું. 3 મિનિટ જ સવાર બપોર સાંજ કરશો તો હા. જરાય ફટીગ નહીં આવે, થાક નહીં લાગે, શ્યોર, તો હું અવશ્ય અને કરીશ. એટલે ઉર્જાવાન બનીએ. અમે લોકો કેમ આટલા ઉર્જાવાન છે એટ ધીસ એજ ઓલ્સો? હા. 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 તો બીકોઝ વી મારી ડુ. એવું છે, મેં આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવી છે, તો એમાંથી મારી વન ઓફ ધ મેડિસિન છે ને, તો એની સાઈડ રાઈટ ઇફેક્ટ રાઈટ, તરીકે હા, યસ યસ. મને એવું થાય છે. ઓકે, ફાઇન ફાઇન, નો પ્રોબ્લેમ બેટા. ઓકે, ત્યારે ધીરે ધીરે તારે શું કરવાનું કે લીંબુનું શરબત છે એ સાથે રાખવાનું પાસે, અને હા. એક એક ઘૂંટડો એકદમ સલાઈવામાં જ્યારે એબ્ઝોર્બ થઈ જાય ત્યારે બીજો હા. ઘૂંટડો પીવાનો. હા. ને હા. યુ હા. કેન શ્યોર. એટલે સુતા સુતા લાઈ ડાઉન કરીને એક શું કહેવાય, પેલી આરામની મુદ્રામાં ઇવન સીપર યુ કેન યુઝ. સીપર થી લઈને આપણે પી શકાય. હા. જરૂરી નથી કે સીપર ઇઝ ફોર ઓનલી ચિલ્ડ્રન. આપણે હા. હા. સીપર હા. યુઝ કરીને ધીરે ધીરે રિલેક્સ કરતા કરતા હા. શરબત પી શકાય, હે ને.
હા, અને આ જસ્ટ વન લાસ્ટ ક્વેશ્ચન ફોર નાઉ કે આ પ્રાણ મુદ્રા છે તો એ જમ્યા પછી એવું કોઈ રિસ્ટ્રિક્શન ખરું કે વી કેન ડુ એટ એની ટાઈમ? જમ્યાના પહેલા કરી શકાય, જમ્યા પછી ન કરો તો સારું. ઓકે. કારણ કે તો શું થશે, તમારું જે ડાયજેશન ને પાલ્પિટેશન છે ને, પેરિસ્ટોલ્ટિક મુવમેન્ટ એ વધી જશે. હા 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 હા. કારણ કે બ્લડ સપ્લાય એને ઉર્જા આપી તો ફાસ્ટ થશે. ઓકે. ત્યારે આપણે નથી કરવાના, બરાબર છે? શ્યોર. આમ કરી શકાય, પણ આપણે ગર્ભસ્થ છીએ એટલે રિસ્ક કોઈ લેવી નથી, બરાબર? હા, એ વાત બરાબર છે. એટલે જે આ જે પહેલી આંગળીની આ જે છે ને મુદ્રા, હા, જ્ઞાન મુદ્રા. હા, એ ધ્યાન મુદ્રા થોડીક વાર કરી લેવાની. હા, ઓકે. ઓકે. અને હા, કોઈ શ્યોર. સ્ટ્રેસ નહીં આપવાનું, વધારે પડતા યોગ નથી કરવાના, વજ્રાસનમાં પણ નથી બેસવાનું, કશું જ કરવાનું નથી. હા હા સહજ અને સરળ, હે ને? હા અને હા હા. આપણે પેલું પ્રેગ્નન્સી પીલો પણ રાખવાનું. થોડી હમ. થોડી વારે આપણે રિલેક્સ કરવાનું, બીકોઝ યુ હેવ IVF. યા. એટલે આ રિલેક્સેશન થોડી થોડી વારે કરવું ખૂબ જરૂરી છે. રાઈટ. તો એટલે યુ હું હેવ છે ધીસ પ્રેગ્નન્સી પીલો ના? આઈ ડોન્ટ હેવ ઇટ. હું છે ને અત્યારે USA થી આવી છું મારી આ સ્પેશિયલી ટ્રીટમેન્ટ માટે, અને હજી લાઈક ડોક્ટર પરમિશન આપશે તો આઈ ગો બેક ટુ USA. હા, તો કઈ નહીં, સોફ્ટ પીલોઝ ને સાઈડમાં રાખી અને રિલેક્સ કરતા રહેવાનું. શ્યોર. ઓકે. ઓકે, ચલો તો then good luck and enjoy your life and enjoy your pregnancy. Thank you so Okay. much for divine guidance. Thank you. Jai Thank you, Gurudev. dear. We love you and we thank you. If you are not there, we can't share our this. અને ભગવાનના અમે એજન્ટ નહીં બની શકીએ. Anytime you can ask any question, okay? Sure. Thank you. Even after the session, you can call me and Absolutely. I really appreciate that. thank you, dear, and see you soon. Bye bye. Bye.